ભગવાનની જય. પૂજ્ય પ્રીતમ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કે આપણને કીર્તન કથા વાર્તા તથા ધૂનનો લાભ આપે. પૂજ્ય પ્રીતમ સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સદગુરુદેવની જય. શ્રી 500 પરમહંસની જય. જય સ્વામિનારાયણ. કાલે બાલ પ્રભુ ઘનશ્યામ કથાના માધ્યમથી સુંદર મજાના પ્રાગટ્ય ઉત્સવનો આપણે લાભ લીધો. એ જ મહારાજને આજે આપણે યાદ કરી છપૈયાનું જ કીર્તન એક ગાઈ અને ભગવાનને રાજી કરવા માટેનો પ્રયત્ન કરીએ. પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામ રે. પ્રગટ થયા પ્રભુ છપૈયા ધામ રે. હેજી પ્રગટ થયા પ્રભુ છપૈયા ગામ રે. પ્રગટ થયા બड़े भाव से सब गाइए. हे भक्ति माता धर्म तातनो नाम रे. भक्ति माता ધર્મ તાતનો નામ
કેસરે સુંદર ભૂરા માથે ગાના નાના કેસરે હર કે ઝુલાવે માતા દૂધ સાકર પાય રે હર કે ઝુલાવે માતા દૂધ સાગર પાયા રે હર કે ઝુલાવે માતા દૂધ સાકર પાય રે હર કે ઝુલાવે માતા દૂધ સાગર પાયા રે હે માતાને મન જાણે વેલા મોટા થાય રે માતાને મન જાણે વેલા મોટા થયા હે માતાને મન જાણે વેલા મોટા થાય રે માતાને મન જાણે વેલા મોટા થયા હે પ્રગટ દયા પ્રભુ છપૈયા ગામ રે પ્રગટ દયા પ્રભુ છપૈયા ગામ રે ભક્તિ માતા ધર્મ દાતનો નામ રે ભક્તિ માતા ધર્મદાતનો નામ રે રડતા રમડતા પારણીએ પુડાડે રે રડતા રમડતા પારણીએ પોડાડે ઓ રડતા રમડતા પારણીએ પુડાડે રે રમણતા પારણીએ પોડાડે રેશમી દોરી લઈ હરીને હિંચકાવે રે સામે દોરી લઈને હરીને હિંચકાવે ઓ રેશમની દોરી લઈ હરીને હિંચકાવે રે સામે દોરી લઈને હરીને હિંચકાવે હે પોડો પોડો પ્રભુ જગના આધાર રે પોડો પોડો પ્રભુ જગના આધાર રે જી પોડો પોડો પ્રભુ જગના આધાર
ઠાકોરજી મહારાજની જય. થોડી વાર કે લીએ હરિનામ સંકીર્તન. સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ बड़े भाव से प्रभु को याद करके स्वामीनारायण वाला स्वामीनारायण, स्वामीनारायण वाला स्वामीनारायण, स्वामी
સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. હરે સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. ઓ સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. હરે સ્વામિનારાયણ વાલા સ્વામિનારાયણ. વરણી મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતાં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમઃ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. લોયાધામાધિપતયે શ્રી ઠાકોરજી મહારાજાય નમો નમઃ. પ્રાણયાધારાય શ્રી હરે કૃષ્ણ મહારાજાય નમો નમઃ. મંદમુખહાસાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. આદિગુરુવે સત્સંગ માતૃ શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ. શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. આજે તારીખ 3/1/2024 શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ નાવલીને આંગણે પવિત્ર ધનુર્માસ એની અંદર રાત્રિના સેશનની અંદર સુંદર મજાના સપ્તદિનાત્મક શ્રી ઘનશ્યામ લીલામૃત સાગર એની કથા, એનું સુંદર મજાનું આયોજન, એનો આજે ત્રીજો દિવસ. મંચ ઉપર આપણે સૌ કોઈને દર્શન આપી રહ્યા છે એવા આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, આપણા મોક્ષના દાતા વાલા પૂજ્ય ગુરુજી, સર્વે સંતો તથા આજે જેમણે સુંદર મજાની ત્રીજા દિવસની કથાનો લાભ લીધો છે એવા પરમ ભક્ત સ્નેહલભાઈ પટેલ જેટોડિયા આજે રાત્રે અમેરિકા જઈ રહ્યા છે, તથા કથાનો લાભ લેવા પધારેલા સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ઠંડી બંધ થઈ ગઈ,
પડદો લાગી ગયો એટલે કાલે સુંદર મજાના શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરના માધ્યમથી આપણે સૌ કોઈ ખૂબ ધામ અને ધૂમથી બાલપ્રભુ ઘનશ્યામને છપૈયાની અંદર પ્રગટ થયા એનો પ્રાગટ્ય ઉત્સવ ઉજવ્યો. નૂતન મંદિરના નૂતન હોલની અંદર આપણા બધાના કાલે અહોભાગ્ય એટલા હતા કે સૌથી પ્રથમ આ હોલની અંદર કાલે ઘનશ્યામ મહારાજનો ધામધૂમથી શું ઉજવાયો? પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો. અને એનો લાભ લઈ ગયા આપણા ડૉક્ટર ભગતભાઈ. હા, આ દુનિયાની અંદર છે ને માણસ માત્ર એમાં આ કળિયુગ શું ચાલે છે? કળિયુગ. કળિયુગની અંદર કોનું પ્રધાનપણું હોય? બોલો તો ખરા. લેડી ફર્સ્ટ. શેનો? લેડી ફર્સ્ટ. ડૉક્ટર ભગત કહે ને એ પહેલાં તેમના ઘરના કહી દીધું, જાઓ પૂછ્યા સ્વામીને મેનું શું રાખવાનું છે, હારામાં હારું રખાવડાવવાનું છે આપણે. બોલો. અને કાલે ભગવાન પ્રગટ્યા અને કાલે મેનું હારું પ્રગટ્યું હતું. હો ભાઈ. ત્યાં પછી એટલે કાલે બહુ ખૂબ ધામધૂમથી આ ઉત્સવ થયો. એનો લાભ ભગત લઈ ગયા. આજે હવે ઘનશ્યામ મહારાજ છપૈયાની અંદર હવે ધીરે ધીરે શું થાય છે? મોટા થાય છે. પણ દુનિયાનો ક્રમ એ રહ્યો છે કે જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર ભગવાન આવે કે ભગવાનના કોઈ સત્પુરુષ આવે કે કોઈ સારા ભગવાનના એકાંતિક ભક્ત આવે એટલે એના જીવનની અંદર તો દુઃખ આવે આવે ને આવે છે. અને ભગવાન દુઃખ આપે છે એ પણ એમને ખબર છે કે મારા ભક્તને જો હું દુઃખ આપીશ ને તો મારો ભક્ત મને યાદ કરતો રહેશે. બાકી આ દુનિયાની અંદર માણસ માત્ર એવા છે કે જ્યારે એટલું સુખ વધે ત્યારે તમને બધાને ક્લિયર સંભળાય છે કે અવાજ કંઈક સંભળાય છે? ક્લિયર ને બધા? હા, તો વાંધો નહીં. માણસને જ્યારે ધીરે ધીરે સુખ ઉત્પન્ન થતું જાય ને પછી માણસ ધીરે ધીરે ભગવાનના માર્ગથી દૂર થતો જાય. આજે ધર્મ અને ભક્તિના ઘેર એ નાનકડા એવા ઘનશ્યામનો જન્મ થયો. ભક્તિ માતા ધર્મદેવ આજ બહુ જ આનંદની અંદર આવી ગયા. અને તમે સંસારી જીવનની અંદર સંસારમાં તમારે દીકરાનો જન્મ થાય એટલે કોઈ બી ગ્રહસ્થ હોય એટલે રાજી થાય ને થાય જ ભાઈ. હા, તમારી પેઢી નગર ચાલે કેમ નહીં? એક યુવાન હતો અમિત ભગત. પછી મેં એને કીધું અલા આટલું સારું ભજન કરે, આટલી ભક્તિ કરે, આટલી સેવા કરે, હજુ સંસાર જીવનમાં જોડાયો નહીં, ચાલને સાધુ થઈ જાને. તાકે ઘેર હું એકનો એક જ છું સ્વામી. શું કીધું? ઘેર હું એકનો. અલા મેં કીધું એકના એક તો આપણા લોયાધામ મંડળની અંદર કેટલા સાધુ છે એ ખબર છે તને? તાકે એ સંતો છે ને એ થઈ ગયા હશે પણ મને છે ને આગળની ચિંતા છે. કે શેની ચિંતા છે? આગળમાં સમજી ગયા ને? અમારું પછી ફ્યુચર શું? અમારું પછી વટવૃક્ષ અહીં અટકી જાય સ્વામી, મારે એને આગળ લંબાવવાનું છે હજુ. મેં કીધું બસ તો હવે લંબાવવામાં જ રહીશ, હવે ટૂંકાવામાં કઈ માલ લાગતો છે નહીં. એમ માણસ માત્ર ને ત્યાં ગ્રહસ્થ હોય એટલે એક આશા હોય કે મારે ત્યાં શું બંધાય? પારણું બંધાય, એક દીકરાનો જન્મ થાય. આવી બધા જ સંસારી જીવનના માણસો હોય અને ઈચ્છા હોય. અને એ જ રીતે આ લોકની અંદર ધર્મદેવને ભક્તિ માતા આવ્યા છે. એમને ત્યાં પણ ઘનશ્યામ જન્મા છે એટલે એમને પણ અત્યારે શું ચાલે છે? આનંદ ચાલે છે. એટલા આનંદમાં આવી ગયા. એક દિવસ ભક્તિ માતા પોતાના ઘરની અંદર ઘનશ્યામને લઈને સૂતા છે. માતાને હવે ભગવાને માયાનો પડદો લગાવી દીધો છે એટલે હવે ભગવાનનો જે ભાવ પહેલા હતો એ ભાવ શું થઈ ગયો છે? મટી ગયો છે. હવે કેનો ભાવ જાગ્યો છે? પુત્રપણાનો.
અને સંસાર જીવનની અંદર ભગવાન જન્મે તમારે થઈ તો તમને ભગવાનનું સુખ આવે કે દીકરાનું સુખ આવે કહો જોઈ? હે એ આમ જન્મ્યા હોય અને એ મોટું આમ ભાલું હાથમાં લઈને આવ્યા હોય ને મોટો મુંગટ ધારણ કર્યો હોય ને પિતાંબર ધારણ કર્યું હોય ને તો તમે કહો ભાઈ તમારે જન્મવું હોય તો નાનો બાળક થઈને જન્મો, આવું અમારે જોઈતા નથી. એમ ભક્તિ માતા નહીં તે ભગવાને દિવ્ય રૂપ આપ્યું ને પછી ભગવાનને હાથ જોડ્યા, પ્રભુ આ રૂપ નહીં, મારે તો કયું રૂપ જોઈએ છે? નાનકડું બાળકનું રૂપ જોઈએ છે. અને એટલા માટે ભગવાન પછી બાલ રૂપે થઈ અને માતાને હવે સુખ આપે છે. અને એ જ સમયે ભક્તિ માતા પોતાના શયનખંડની અંદર ભગવાન બાલપ્રભુ ઘનશ્યામને લઈ સૂતા છે, દીકરાનો ભાવ છે. એક સમય શ્રી ભક્તિ માતા લઈ ઉત્સંગમાં જગતાતા. એક સમય શ્રી ભક્તિ માતા લઈ ઉત્સંગમાં જગતાતા. બેઠા છે અતિ આનંદ ભેર, બેઠા છે પોતાના શયનખંડની અંદર બેડ ઉપર ઘનશ્યામ મહારાજને ખોળામાં લઈને શું કરાવે છે? સ્તનપાન કરાવે છે. શું કરાવે છે? ધવડાવે છે ઘનશ્યામ મહારાજને. એ માથે હાથ ફેરવે છે. ભગવાનના નાના નાના પાવ છે, થોડી વાર થાય ત્યાં ભગવાન ઊંચા નીચા કરે છે. આંગળીઓ બધી કેવી થઈ ગયેલી છે? હજુ આમ વળેલી છે, નાનકડા છે હજુ. હા, નાનકડા બાળકને જેવા જોતા હોય ને તમે એવા કોના દર્શન કરો અત્યારે? ઘનશ્યામ મહારાજના કરો. આ લીલાનો ગ્રંથ છે, ચરિત્રનો ગ્રંથ છે. આની અંદરથી સુખ લેવાનું છે. શું લેવાનું છે? એક મિનિટ. વચનામૃત હોય ને તો એની અંદર જ્ઞાન આવે, ગૂઢ રહસ્યો આવે. શિક્ષાપત્રી છે, ઉપદેશનો ગ્રંથ છે, એની અંદરથી આપણને ઉપદેશ પ્રાપ્ત થાય. અને આ જે ભક્ત ચિંતામણી છે, હરિલામૃત છે, હરિચરિત્રામૃત સાગર છે, ઘનશ્યામ લીલામૃત સાગર છે, એની અંદર ભગવાનની લીલાઓ આવે. શું આવે? લીલાઓ. એ લીલાઓને આપણે યાદ કરીએ ને એટલે ધીરે 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 ભગવાનની અંદર શું થાય? હેત થાય. ધીરે ધીરે એ લીલા આપણને યાદ આવે એટલે ભગવાન આપણને ઓટોમેટિક શું થાય? અંતરની અંદર યાદ આવે. એટલા માટે આ લીલાના ગ્રંથની આપણે અત્યારે ધનુર્માસમાં કથા કરીએ છીએ. આજ કેટલામો દિવસ છે? ત્રીજો. હવે રહ્યા કેટલા? 4. હવે આટલા દાડામાં તો આપણને એમ થઈ જવું જોઈએ કે 4 દાડા પૂરા થાય તો ઘનશ્યામ એટલે ઘનશ્યામ હતા, અમારા પ્રભુ એટલે અમારા પ્રભુ હતા. એ પ્રભુને રોજ એક ચરિત્ર યાદ કરી રાખીએ આપણે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર કહે છે કે અમે આ પૃથ્વી ઉપર આવ્યા પછી જે ઉત્સવ કરીએ છીએ, સમયા કરીએ છીએ, એ એને જો કોઈ કારણ હોય તો એક જ કારણ છે કે કેન પ્રકારે જીવાત્માને કોઈક ચરિત્ર યાદ રહી જાય, આ સાધુઓ યાદ રહી જાય, બ્રહ્મચારીઓ યાદ રહી જાય, કોઈ સારા હરિભગત યાદ રહી જાય અને અંત સમયે એના યોગે કરીને ભગવાનની મૂર્તિ યાદ આવી જાય તો એનું બહુ રૂડું થઈ જાય. હા, આ કથા આપણે ખાલી સાંભળવા અને કરવા ખાતર કરતા નથી. આની અંદરથી એકાદી વાત જો યાદ રહી જાય તો આપણું કામ થઈ જાય. તમને જો એક વાત કરું, ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર હતા અને ત્યારે ગઢડાની અંદર છેલ્લું મહારાજ મંદિર કરાવતા ગોપીનાથજી મહારાજનું મંદિરનું કામ ચાલે. આજુબાજુના સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર ગામડે ગામડે વાત થાય કે ગઢડાની અંદર ઓહો ભગવાન સ્વામિનારાયણ એ ગગનચુંબી સુંદર મજાનો હું બનાવી રહ્યા છે? મંદિર બનાવી રહ્યા છે. અને જે હરિભક્તો હોય ત્યાં ભગવાનની પ્રતિષ્ઠા થઈને એ સમયની અંદર બધાએ દર્શન ઉત્સવ સમયા થયા અને સમયા પૂર્ણ થયા. પણ કોઈક એવા માણસો હતા કે હરિભગત નહોતા. શું નહોતા? હરિભગત નહોતા, પણ કૌતુક હતું બધાને. આમ તમને ખબર ને, અહીંયા એ મોટો બહુ જબરજસ્ત આપણે ઉત્સવ ચાલુ કરીએ તો કે બધા હરિભગત જ અહીંયા આવે.
કેટલા એવા હોય ને કે હાલો જોવા જઈએ શું છે એમ, એવું હે એમ જોવા માટે કોઈ કોઈ માણસો બધા આમ ગરીબ હોય, ઝૂંપડામાં રહેતા હોય, પણ એ માણસોને ઉત્સાહ તો થાય ને કે આપણે ક્યાં જઈએ, સ્વામિનારાયણનું મંદિર જોવા જઈએ. એમાં એક ગામડાનો ગરીબ માણસ એક દિવસ પોતા પાસે થોડી ખર્ચી ભેગી થઈ હશે, ભાડા ખર્ચી ભેગી કરીને બેસીને ગાડીમાં આવ્યો અને આવીને જ્યાં હજુ તો ગોપીનાથજી મહારાજનું મંદિર નહીં, અંદર એન્ટર થવા જાય ને ત્યારે એ મોટો ગોપીનાથજી મહારાજનો આજે શું છે, એ ગેટ છે. શું છે? જે મેન ગેટ છે ને, એ ગેટમાંથી તમે પ્રવેશ કરો તો આમ જુઓ તો ઊંચો જુઓ ત્યાં સુધીનો એવડો મોટો ગેટ છે, ખબર છે ને? એ ગોપીનાથજી મહારાજનો ગેટ પેલા એ જોયું ને, અને ગેટ જોતાની સાથે એ ગેટ એના હૃદયમાં પહેરી ગયો. ઓહો, સ્વામિનારાયણ ભગવાનના મંદિરનો ગેટ એટલે ગેટ ભાઈ. હા, પછી તો મંદિરની અંદર ગયો, પણ મંદિરમાં ગોપીનાથજીના દર્શન કર્યા, પણ હૃદયમાં વાત શું ચાલે, સ્વામિનારાયણના મંદિરનો ગેટ એટલે ગેટ. પછી તો પોતે ઢોર રાખતો હતો. શું રાખતો હતો? ઢોરમાં ખબર પડે ને, ગાયો, બકરા, ભેંસો, એ બધું લઈને પછી ઉનાળાનો સમય આવે એટલે ગામડાઓના માણસો શું કરે કે આવા ચરોતર પ્રાંત જેવા લીલા પ્રદેશો હોય એમાં જાય અને બધા ગાયો ભેંસોને બધું ખવડાવે, પીવડાવે, થોડા દાડા રાખે, પાછું ચોમાસું આવે એટલે પાછા ઘરે જાય. એટલે આવી રીતે બહાર નીકળ્યો તો જે ગામની અંદર જાય અને પટેલનું ઘર હોય એ પટેલના ઘેર જાય એટલે જૂના જમાનામાં બધાના દરવાજા બહુ મોટા મોટા હતા. આજે સૌરાષ્ટ્રમાં જાઓ તો તમારે આનાથી મોટા મોટા કે આવડા ગેટ તો મેન ગેટ હોય ને જાજા બધાના ઘેર હોય જૂના ઘરોની અંદર. તો જે પટેલના ઘેર જાય ને એનો દરવાજો જોવે ને એટલે પછી પટેલ પાસે જાય, અરે પટેલ તમારો દરવાજો તો દરવાજો, પણ ગઢડામાં જે સ્વામિનારાયણના મંદિરનો દરવાજો એના જેવો તો તમારો દરવાજો નહીં. જ્યાં જ્યાં જાય ને શું વાત કરે, અરે પટેલ, અરે બાપુ તમારા ઘરનો દરવાજો એ તો બરાબર, પણ ગઢડામાં સ્વામિનારાયણના મંદિરનો દરવાજો એવો તો આટલો જ ગુણ. બોલો લો, કેટલો ગુણ? આટલો જ ગુણ. સમય જતા સમય અંત અવસ્થા એ ઘરની અંદર સૂતો છે, સૂતા સૂતા જે પડખું ફરે છે એને તો તૂટેલી ફૂટેલી ખડકી હતી જોઈ, અને એણે ખડકી સામું જોઈને કીધું, અરે મારી આ તૂટેલી ફૂટેલી ખડકી, પણ સ્વામિનારાયણનો ગઢડામાં દરવાજો એવો તો નહીં જ ને. જ્યાં આટલો સંકલ્પ કરે ને ત્યાં તો પ્રકાશ થયો ને પ્રકાશને મધ્યે ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા. મહારાજ કે ચાલ હું તને લેવા માટે આવ્યો છું. પેલો કે તમે કોણ? તું રોજ જેને યાદ કરે છે ને કે સ્વામિનારાયણનો દરવાજો, એના જેવો તો બીજે કોઈ જગ્યાએ દરવાજો. આટલી યાદગીરી રાખવાથી એના અંત સમયે ભગવાન આવ્યા અને એને લઈને સીધો અક્ષરધામમાં લઈ ગયા. વિચારો લો તમે, આ યાદ રાખવાનું ફળ છે. એકાદ ચરિત્ર યાદ રહી જાય ને થાય કે આહા, એ ભક્તિ માતા ઘનશ્યામને કેવું સ્તનપાન કરાવતા હશે, કેવો હાથ ફેરવતા હશે, ભગવાન ધીરે ધીરે પગ ઉછાળતા હશે, એ ભગવાનનું સ્વરૂપ કેવું હશે, ભક્તિ માતા કેવું સુખ લેતા હશે. આટલો જો વિચાર યાદ રહી જાય જીવનની અંદર તોય આપણું કામ થઈ જાય. બોલો લો. એટલે આ ચરિત્ર, પહેલી જ ચરિત્રની વાત ઉમાનંદ સ્વામી લખે છે કે ભક્તિ માતા પોતે છપૈયાની અંદર પોતાના ઘરની અંદર ભગવાન શ્રી હરિને શું કરાવે છે? સ્તનપાન કરાવે છે. કાલી દત્ત પાપી સરદાર, તેણે મારવા કર્યો વિચાર. બોલો લો, આ બાજુ શું થાય છે? ભક્તિ માતા સુખ લે છે, આ બાજુ અસુરો હવે શું કરે છે? દુઃખ આપવાની તૈયારી કરે છે. કાલિદત્ત આમ જો ને શાસ્ત્રની રીતે તો ભગવાનના મામા થાય. હો, શું થાય? મામા થાય. હા, પણ જ્યારે ભગવાન આ પૃથ્વી પર પ્રગટ થવાના હતા અને ત્યારે એણે અસુરોનો, એટલા બધા અસુરોને અધર્મમય બનાવી અને આખું જ પૃથ્વી ઉપર વધારે અધર્મ ફેલાય એનું કામ કરી રહ્યો હતો, ત્યારે
દેવીના મંદિરની અંદર જઈને પછી દારૂ પીધા ને માંસ ખાધા ને વ્યભિચારો કર્યા ને યજ્ઞ કરીને એની અંદર માંસ હોમ્યા અને બધું આવું જ્યારે કર્યું ત્યારે દેવી બહુ નારાજ થઈ ગઈ. અને નારાજ થઈ ત્યારે દેવીએ કીધું કે દુષ્ટ, હવે આ તારો બહુ અધર્મ બહુ લાંબો ચાલવાનો નથી. થોડા સમયની અંદર ભગવાન પ્રગટ થવાના છે અને તારો આ અધર્મને બધાને શું કરવાના છે? નાશ કરવાના છે. ત્યારથી કાલિદાસ ચિંતામય અંદર છે કે હજુ ઘનશ્યામ નાનો એવો પ્રગટ થાય ત્યાં જ એનો કચડ કોણ બોલાવી દેવો છે. મોટો થાય ત્યારે આપણને મારે ને, પણ એને ખબર છે કે આ નાનો હોય કે મોટો, આની અખતરો કરવામાં મજા નથી. જો અખતરો આ લાઇટનો વાયર અહીંથી જતો હોય અને આટલો ફ્લડ બળતો હોય, અથવા તો તમારે 10નો 15નો લેમ્પ બળતો હોય અને તમને એમ થાય કે આમાં આંગળી ના નખાય પણ લાવ આની અંદર નાખીએ, થાય એવું ક્યારેય? અને જો થાય તો શું થાય? ઠંડી બધી ઉડી, ફરી ઠંડી લાગવાની ચિંતા જ રહે નહીં. હા, એમ ભગવાન છે, ભગવાનના સાધુ છે, એ નાના છે મોટા છે, ભગવાનનો ભક્ત નાનો છે મોટો છે, એની સાથે લેવા દેવા નથી, એની હળી કરવામાં મજા નથી. કાલિદાસે વિચાર્યું કે હવે આને ગમે એમ કરીને હજુ નાનો એવો ઘનશ્યામ છપૈયામાં પ્રગટ થયો છે ને એને મારી નાખવું. અને એટલા માટે એણે મંત્ર તંત્ર દ્વારા કૃત્યાઓને ઉત્પન્ન કરી. કોને કરી? કૃત્યાઓને ઉત્પન્ન કરી. અને જ્યાં કૃત્યાઓનો સંકલ્પ કર્યો ત્યાં તો કૃત્યાઓ આવી. કૃત્યાઓ આવીને કાલિદાસને વંદન કરીને કહે છે, બોલ કાલિદાસ, શા કામથી અમને બોલાવી છે? કાલિદાસ કે આજે એક એવું કામ કરવાનું છે, આજે એક એવું કામ કરવાનું છે કે એક નાના એવા છોકરાને શું કરવાનો છે? મારી નાખવાનો છે તમારે. કેટલા સમયનો છે? હજુ 3-4 દિવસ થયા હોય તો, એનાથી વધારે થયા નથી. અરે એટલા એવા નાના છોકરાને મારવામાં આટલી બધી અમને બોલાવી, કેટલી હિંમતવાળી હશે એ વિચારો લો તમે. ત્યારે કાલિદાસને તો ખબર છે ને, પેલી દેવીએ કીધું હતું, માતાએ કીધું હતું, એટલે એને ખબર છે કે આ દેખાય છે શું? દેખાય છે બહુ નાનો પણ આમ છે બહુ મોટો. કાલિદાસ સમજી ગયો. બોલો, તું માને છે એવો છે નહીં. કૃત્યાઓ તો બધી જ ત્યાંથી ઉપડી સીધી ધર્મદેવના ઘેર આવી. જ્યાં દાદાના ઘેર આવી ત્યાં તો ભક્તિ માતા શું કરાવે છે? ઘનશ્યામને સ્તનપાન કરાવે છે. જ્યાં સ્તનપાન કરાવે છે ત્યાં આસુરી આ બધી જ કૃત્યાઓ આવી, કિક્યારીઓ કરી અને જે ભક્તિ માતાના ખોળામાં રહેલા ઘનશ્યામ એને આવી ઉપાડીને સીધી આંબાવાડિયામાં જતી રહી. અને ત્યાં જઈ અને બધી ઘનશ્યામને શું કરવા લાગી છે? હવે મારવા માટેના પ્રયત્ન કરે છે. જ્યાં પ્રયત્ન કરે અને ત્યાં ભક્તિ માતા રુદન કરે છે કે અરે મારા બાળને કોઈ લઈ ગયું, અરે મારા બાળને કોઈ લઈ ગયું. પણ દુનિયાનો ક્રમ છે કે જ્યારે જ્યારે જીવનની અંદર દુઃખ આવે ને ત્યારે માણસ કોને યાદ કરે? પછી ભગવાનને યાદ કરે. ને એ જ અરસાની અંદર ભક્તિ માતાએ હનુમાનજી મહારાજને યાદ કર્યા છે. હે દાદા, તમે જ્યારે જ્યારે અમને દુઃખ આવ્યા ત્યારે રક્ષણ કરવા માટે આવ્યા છો, આજ પણ અમારું શું કરવા માટે આવો? રક્ષણ કરવા માટે આવો. એ જ પ્રાર્થના, આર્તનાદની પ્રાર્થના સાંભળી અને દાદા ત્યાં આવ્યા. અને જ્યાં આંબાવાડિયાની અંદર જાય ત્યાં કોટરાઓ બધી ભેગી થઈને કૃત્યાઓ શું કરતી હતી? ભગવાનને મારવા માટેનો પ્રયત્ન કરે. અને એ જડસાની અંદર હનુમાનજી મહારાજે બધી જ કોટરાઓને એવો મેથી પાક આપ્યો, એવો મેથી પાક આપ્યો કે ફરી છપૈયા હામું ક્યારેય જોવે નહીં. એવી પૂંછડે બાંધીને એવા ધબધબાટી બોલાય. દાદાને કીધું હવે મૂકી દો, મૂકી દો. અરે અમારા ઘનશ્યામને, અમારા ધર્મદેવના ઘનશ્યામને તું આવી રીતે મારવા માટે આવે? હું છું ત્યાં સુધી? બોલો લો. અને કૃત્યાએ કીધું હવે ફરીને આ બાજુ ક્યારેય જોઈએ. બધી ભાગી ગઈ. ભક્તિ માતાને ઘનશ્યામ આપ્યા છે. હનુમાનજી મહારાજની સ્તુતિ કરી છે માતાએ, પ્રભુને પગે લાગ્યા છે અને પોતાના નાનકડા એવા ઘનશ્યામને લઈને પાછા ભક્તિ માતા ધીરે ધીરે
એ પ્રેમ ભર્યા જીવનની અંદર આગળ વધતા જાય છે. ઘનશ્યામ મહારાજને હવે 6 દિવસ પૂર્ણ થયા. કેટલા દિવસ? 6 દિવસ. 6 દિવસે શું થાય છે અત્યારે વહી, જેમ પેલું 12મું ગયું એમ છઠ્ઠી નહીં વહી ગઈ ને પાછી ચાલે છે હજુ? હા, તો સારું કહેવાય. લો, એ છઠ્ઠીના દિવસે બધા ગામના બહેનો ભેગા થાય અને ભેગા થઈને પછી શું કરે? ભાઈઓ કે અમે કઈ છઠ્ઠીમાં જતા ન હોય એટલે અમને શું ખબર, એવું કે છે ને. પછી એ કંકુવાળા નાના નાના દીકરાના શું કરે? પગ કરે. પગ કરીને પછી શું કરે? એને કપડાની ઉપર, કપડા ઉપર હોય ને, હા, પછી એની નાની નાની પગલીઓ પડાવે અને બધી જે કઈ વિધિ હોય એ વિધિ કરતા હોય બધા ભેગા થઈને. એવી રીતે આજે ઘનશ્યામ મહારાજની છઠ્ઠીનો વિધિ કોણ કરી રહ્યું છે? ભક્તિ માતા અને છપૈયાની સ્ત્રીઓ બધા આનંદમાં છે, મંગળ ગીતો ગાય છે ને એ આનંદ કરે છે. એ જ અરસાની અંદર પાછું બીજું દુઃખ આવ્યું. કેટલા દાડામાં બીજું? 6 દાડામાં 2 દુઃખ. એટલે આ કથા આપણને એ શીખવાડે છે કે ભગવાનના ભક્ત થાવ. જીવનની અંદર ગમે ત્યારે દુઃખ આવે પણ એ દુઃખથી ક્યારે ભગવાનને મૂકી દેવા નહીં. ક્યારે નાસ્તિક ના બની જવું. માણસ આજે એટલો બધો ધીરે 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 ફાસ્ટ થતો જાય છે. એનું એક કામ ભગવાન ન કરે, એક એની પ્રાર્થના ભગવાન ન સાંભળે તો એની જે આસ્તિકતા હોય એ મટીને આસ્તિકતાની માંથી નાસ્તિક બની જાય છે. આ પૃથ્વીમાં ભગવાન ભગવાન કશું છે જ નહીં. ભગવાન હોય તો આમ ના થાય, ભગવાન હોય તો આવું ના થાય, ભગવાન હોય તો આવું થવું જોઈએ. આવી રીતે મનની ભ્રાંતિઓ ઊભી કરી 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 અને માણસ ધીરે ધીરે નાસ્તિક બની જાય. અને જ્યારે નાસ્તિક બની જાય ત્યારે ભગવાનમાંથી, ધર્મમાંથી, સત્પ્રવૃત્તિમાંથી, બધામાંથી એનું મન ધીરે ધીરે શું બની જાય? લુખ્ખું બની જાય. પણ શ્રેષ્ઠ માણસ, સજ્જન માણસ તો એને કહેવાય કે જ્યારે જીવનની અંદર દુઃખ આવે ત્યારે એમ વિચારે કે આ દુઃખ મને ભગવાને એટલા માટે આપ્યું છે કે હું કંઈક ભગવાનની સેવા ભૂલ્યો, ભગવાનની ભક્તિ ભૂલ્યો, ભગવાનનું સ્મરણ ભૂલ્યો, એટલા માટે ભગવાને આ દુઃખ આપ્યું છે. પાછો ભગવાનને જેટલા વધારે યાદ કરીશ એટલો વહેલો ભગવાન પાછો મને શું કરશે? સુખ્યો કરશે. જો જીવનની અંદર આવી સમજણ આવી જાય તો ભગવાન ક્યારેય એને દુઃખ આવવા દે નહીં. અને આ દુનિયાની અંદર તમે વિચારો તો ખરા, જેટલા જેટલા ભક્તોને દુઃખ આવ્યા એના જીવનની અંદર દુઃખની પાછળ સુખ આપવા માટે પણ કોણ પાછા આવ્યા? ભગવાન જ આવ્યા છે. બોલો લો. હા, કુંવરબાઈનું મામેરું ભરવું હતું. નરસિંહ મહેતાને ત્યાં સમાચાર આવ્યા કે કુંવરના દીકરાના શું થવાના છે? લગ્ન થવાના છે અને તમે મામેરું લઈને આવજો. તે દાડે નરસિંહ મહેતા પાસે નહીં પત્ની, નહીં દીકરા, કોઈ નહીં. ઘરની અંદર એક ખંડેર જેવા મકાનની અંદર કરતાલ ને ભગવાન કૃષ્ણ, આ 2 સિવાય એની પાસે બીજી કોઈ સંપત્તિ નથી. અને જ્યારે આવા સમાચાર આવ્યા ત્યારે કુંવરબાઈ ચિંતામાં છે કે મારા બાપ પાસે છે શું? આ બધા એની ઠેકડી કરવા માટે થઈ અને શું કરે છે? મશ્કરી કરી રહ્યા છે. પણ નરસિંહ મહેતાને કોનો વિશ્વાસ ને ભરોસો હતો? ભગવાનનો ભરોસો ને વિશ્વાસ હતો. અરે બાપા અમે આવશું, મામેરું લાવશું. અરે લાવશું નહીં, લિસ્ટ આપ્યું. લિસ્ટ બનાવીને શું આપ્યું? સાસુએ અને સસરાએ અને જમાએ ભેગા થઈને હું મોકલ્યું? લિસ્ટ મોકલ્યું. બોલો. હા, ડેન્જર માણસો તો આ દુનિયાની અંદર આજે નહીં, પેઢીઓની પેઢીઓથી છે. હા, અત્યારે તો ઘણું સારું છે, ઘણું સારું છે. આ પેલા દહેજો લેવાના, દાયજાઓ લેવાના, આ બધા કેટલા બધા રિવાજો હવે ધીરે ધીરે લુપ્ત થતા જાય છે. હજુ પણ જે ચિંગુસ છે ને એ તો પાછું એ કેટલો કરિયાવર આપવાના છે. પેલા તો આપણે છોકરી જેવી હોય એની સાથે લેવા દેવા, કરિયાવર કેટલો આપવાના છે એ કહો પેલા. હા, બોલો. આ સિસ્ટમો અત્યારના આ જમાનાની અંદર યોગ્ય નથી. સારો સંસ્કારી દીકરો હોય, ભલે હું તો કહું છું ગરીબ હોય, પણ એને ત્યાં તમારી દીકરી આપશો ને તો એ હૃદયથી સુખી રહેશે. અરે લાખો ને કરોડો રૂપિયાના બંગલા ને એ જાહો જલાલીઓ હશે, પણ રોજ રાત પડતી હોય ને દારૂ જોઈતો હશે, મટન ને ચિકન ખાતો હશે, ન જોઈએ એવા ભાઈબંધો રાખતો હશે, વ્યસનો ને ફેશનો કરતો હશે, અને એને ત્યાં તમારી દીકરી આપશો ને
તો એ દુઃખી થવાની ને થવાની, એને હૃદયથી ક્યારેય શાંતિ મળવાની નથી. હા, માટે આ કથાથી આપણે જાગૃત થવાનું છે. પૈસાની ઝાકમ જોડ જોઈને આપણે ગમે એવી દીકરીને આપી દઈએ, પાછળ બેઠી બેઠેના શ્રાપ તમને જ લાગવાના છે, આટલું યાદ રાખજો. હા, આમાં કોઈ એવા હશે નહીં, પણ આ કથા તો બધી જગ્યાએ જવાની, બધા સાંભળવાના. તો વિચારે માણસ, આજે આ દુઃખ આવ્યું છે જીવનની અંદર, ભક્તિ માતાને દુઃખ આવ્યું છે, એના પરથી વાત કરી રહ્યો છું હું નરસિંહ મહેતાની. એ નરસિંહ મહેતાના જીવનની અંદર પણ આવી જ કંઈક પરિસ્થિતિ છે અત્યારે. નરસિંહ મહેતાને લિસ્ટ આવ્યું, આટલી વસ્તુ લઈને આવવાનું છે. નરસિંહ મહેતા કે કંઈ વાંધો નહીં, એકો એ સમયની અંદર એક બળદવાળો શું આવતો, એકો આવતો, તો એકો લીધો. એ એકાના તે ટાયર તમે જુઓ તો ઓહો, એક આમ થાય ને એક આમ થાય. ગાડું પાછળ હતું, એની અંદર પણ કોઈ જગ્યાએ તૂટી ગયેલું ગાડું, એની અંદર નરસિંહ મહેતા બેઠા, એની હારે જવા કોણ તૈયાર થાય? હે, અત્યારે તમને કોક એવું કે તમારે શું કે પેલું અહીંયા પેલું પેલું આ લઈને જાય એને મામા મોસાળું કે ને, મોસાળું. તમારે અત્યારે કોકને લઈને જવાનું હોય તો બધા તૈયાર થઈ જાય, હાલો ભાઈ મોસાળામાં જઈએ. પણ કોક હાવ બચારો ગરીબ હોય અને એને મોસાળું ભરવાનું હોય અને તમને આમંત્રણ આપે તો કહેશે આવો હોય તો આપણને જ કહેશે થોડા બધા ભેગા કરીને કાઢો તો આપણે મોસાળું કરી દઈએ. આપણે કાંઈ જવું નહીં. બધા માણસ માત્ર આવું જ જોવે, વિચારે. કોઈ માણસ નરસિંહ મહેતા સાથે મોસાળામાં જવા તૈયાર નથી. અને ત્યારે નરસિંહ મહેતાએ કીધું હવે આપણી સાચી નાતને આપણે આમંત્રણ આપી દઈએ. 5-10 સાધુઓ હતા, એને કીધું ભાઈ હાલો ને મારી સાથે, આપણે બધા ભેગા થઈને ભજન કરશું, કીર્તન કરશું અને એ શાંતિથી જઈશું. કુંવરબાઈને તે થોડા દાડા રોકાશું અને પાછા લગ્ન પૂરા થાય એટલે બધાય આવીશું. પણ ભાઈ, જેને ભગવાનને રાખવાની ટેવ પડે ને એને આ દુનિયાની અંદર બીજા કોઈને રાખવાની જરૂર નથી. એ સાધુઓ નાનકડા એવા ગાડામાં બધા બેહી, એ બળદ પણ બચારો હાડકા દેખાય એવા હાડકાવાળો, માંડ ચાલી શકે એવા બળદ એ લઈને બધા એકાની અંદર બેહીને ભગવાનનું ભજન કરતા કરતા કુંવરબાઈના ગામ જ્યાં પહોંચે અને જ્યાં ખબર પડી કે એ નરસિંહ મહેતા આયા છે, અને ત્યાં તો કુંવરબાઈ ઘરની અંદર જઈ દરવાજા બંધ કરીને રડે, મારા બાપા હું લેવા આવ્યા હશે અહીંયા? આ બધા ભેગા થઈને એની ઠેકડી કરશે, મસ્તી કરશે અને મારાથી આ બધું જોયું જવાશે નહીં. અને આ કથા આપણને એ પણ શીખવાડે છે કે દીકરી તમારા ઘેર આવે પછી ક્યારેય તમારે એના મા બાપ વિશે ક્યારેય કોઈ જાતનો મેણા ટોણા મારવા નહીં. દીકરીને તમે ગમે એવી રીતે રાખશો ને, તમારી વહુને એ ચાલશે, પણ એને તમે એમ કહેશો તારા બાપે તને, અને આ બહેનોનો તો સ્પેશિયલ વર્ડ આમ પેલો શું કહેવાય એને, આમ ફેવરેટ વર્ડ. હા, કંઈક વાત આવે એટલે એ તારી માએ તને આમ નથી આપ્યું, તારી માએ તને શિખામણ નથી આપી, હે તારા બાપાએ તને કંઈ શીખવાડ્યું નથી, અને તમે આવું કહો એટલે તમારામાંથી ભાવ એને ઓછો થાય ને થાય જ. હા, તમારા માટે એણે ઓછું કર્યું છે, પોતાનું ઘર મૂક્યું, પોતાનો પરિવાર મૂક્યો, અરે પોતાની આખી સરનેમ બદલી નાખી. વિચારો તમે, હે પોતાનું ઘર મૂક્યું, ઘર મૂકીને પોતાનું ઘર તમારું ઘર કર્યું. હે 2 દાડા દીકરી સાસરાની અંદર આવે અને 5 દાડે 10 દાડે પાછી પિયરમાં જાય એટલે તરત જ શું કે, પપ્પા અમારે ત્યાં તો આમ ને તમારે ત્યાં તો આમ, અમારે ત્યાં તો એ આટલી મોટી ટીવી હો પપ્પા, તમારે ત્યાં તો નાની ટીવી. હે અમારું ફ્રીજ તૂટેલું, તમારું નવું પપ્પા. હો બોલો લો, 10 દાડામાં તો અમારું ને તમારું કરી નાખી. આટલું સમર્પણ કરનારી સ્ત્રી એને જ્યારે તમે આવા શબ્દ બોલો ને ત્યારે એ સહન એનાથી થઈ શકતા નથી. માટે આ કથાથી આપણે એ પણ શીખીએ કે આપણે ત્યાં વહુઓ હોય, હે એને પણ સાસુઓ સસરાઓ એના પતિઓ ક્યારેય એને પોતાના મા બાપ ઉપર વાત ના કરે. હા, કુંવરબાઈ આજ રડે છે.
ઘરની અંદર જઈને કે મારા બાપ આયા છે પણ આ બધા ભેગા થઈને આજ એને હેરાન કરશે. આ બાજુ આયા એના સસરા, મહેતા અમે પેલું લિસ્ટ બનાવ્યું પ્રમાણે લાયા છો ને, આજે બપોરે 4 વાગે તમારે ધામધૂમથી મંડપમાં આવવાનું છે ઘરે, અને ઘેર આવી અને બધી વસ્તુ આપવાની છે. અરે બાપા, એ બધું કરવા વાળો તો કોણ છે? મારો ઠાકર છે. હે 4 વાગ્યા અને એ જે કંઈ એની વિધિ થતી હોય વિધિ પ્રમાણે બધા ગયા, જઈને બેઠા. પણ નરસિંહ મહેતાને પેલા 6 સાધુ જોડે કરે છે હું બધા ભેગા થઈને મંજીરા ને કડતાલો વગાડે જ બચારા. હે અને ત્યાં તો ઓહો સિંહણ જેવી હાવ નીકળી ધીરે રહીને બહાર. એ મહેતા, કડતાલો વગાડવા માટે નથી બોલાયા, અહીંયા મોસાળો કરવા માટે બોલાયા છે. લિસ્ટ પ્રમાણે બધી વસ્તુઓ આપો. જ્યાં આવું કીધું ને, કડતાલો વગાડવા નથી બોલાયા. અને ત્યાં નરસિંહ મહેતાની આંખમાંથી આંસુનું ટીપું નીકળ્યું. હો ભાઈ, હા, હૃદયની અંદર આર્તનાદ થયો કે મને જ્યાં સુધી કોક કંઈક કહી જાય ને ત્યાં સુધી વાંધો નહીં, પણ મારા ભગવાનના ભજન માટે કોક કંઈક બોલે ને એ મારાથી સહન થાય નહીં. હે ઠાકોર, હવે તું ચિંતા કરજે. અને ત્યાં જ્યાં આટલો આર્તનાદ થાય ત્યાં તો ભગવાન વાણિયાનું રૂપ ધારણ કરીને બાપ મંડપની અંદર આવ્યા. મંડપમાં જ્યાં પધારે, અરે તમે કોણ, તમે કોણ? અરે નરસિંહ મહેતા ક્યાં છે? હું ક્યારનો એને ગોતું છું. મહેતા તો મંડપમાં બેઠા છે ને હાથની અંદર કડતાલ છે, મુખમાં ભગવાનનું ભજન છે. અને જ્યાં મહેતા પાસે આવે અને કીધું કે આ તમે ક્યારનો હું તમને ગોતું છું, તમે અહીં પહોંચી ગયા, મને જાણ તો કરવી જોઈએ. નરસિંહ મહેતાને તો ખબર હતી આ કોણ આયા છે. એ સુમસામ થઈને ભગવાનના દર્શન કરીને જોયા કરે છે. હવે મારો વાલો લીલા શું કરે છે જોવાનું છે. હે સાસુ કે તમે કોણ? અરે અમે આના મુનિમ છીએ. કોના મુનિમ છીએ? સાચો ભગવાનનો ભગત થાય ને તો ભગવાન એના શું બનવા આવે? મુનિમ બનવા આવે ભાઈ. નરસિંહ મહેતા તો જોયા જ કરે હો બેઠો બેઠો. હા, મારો મુનિમ હમણાં પૂરું થાય એટલે પકડ્યા વગર મૂકવાનો નથી. લાવો લાવો, તમારું લિસ્ટ લાવો અને અમારું લિસ્ટ બંને મેળ કરતા જાઓ. 100 સાડીઓ બોલો લો. કેટલી? હા, ગણી લો ગણી લો. એ ભાઈ ચાલો ચાલો. સેવકો કઈ અમારા સેવકો ગાડા બધા ફટાફટ આવ્યો. 100 હોય ને તો 111. કેટલી? એકાદી ફાટેલી તૂટેલી નીકળે ને તો તમારે ચિંતા નહીં. લો હાઉમાં કેટલી? 111 રાખો. હા, છોકરા માટેના ઘરેણા આટલા તોલાના. અરે એટલા તોલાના નહીં, આટલા તોલાના. લો આ ઘરેણા તમારા. હાવ વિચારમાં પડે ગોતારી. આપણે તો આને હાવ લુખ્ખો માનતા હતા, પણ આ લુખ્ખો છે. અને ભગવાનનો ભગત ક્યારેય લુખ્ખો હોય? એ તો હૃદયથી અમીર હોય ને હોય જ. તઈ પછી સસરાના કપડા લખેલા 80 જોડી, એના ઘેર કોઈ દાડો 80 જોડી નહીં હોય. અને મોસાળામાં કેટલા મંગાયા? 80 જોડી. પેલા મુનિમ કે 80 નહીં, 108 જોડી રાખો તમે તમારે. લો આ તમને આપ્યા. મરે ત્યાં સુધી હવે એને સીવડાવવું પડે નહીં. બોલો. હા, જમાઈના કપડા આટલી જોડી, તો એના કરતા એ જ વધારે. બધું જ આખું મોસાળું ભગવાન પૂરું કરી અને પછી ઉપર પાછા થોડા પૈસા આપી અને પછી કે હવે અમે અહીંથી છે ને ઉતારે જઈને પાછા હમણાં થોડી વારમાં આવીએ. નરસિંહ મહેતા કે હું જોડે જોડે આવું. ના ના ના, તમે અહીંની વિધિમાં હાજર રહો, હવે હું અહીંથી નીકળું છું. અને જ્યાં આટલું બધું આપે પછી સાસુમાં નરસિંહ મહેતાને જવા દે ભાઈ. હે તમે તે આમ કંઈક વેવાય થઈને ગયા હોય અને વેવાણને પછી ઓહો માંગ્યા કરતા ડબલ ભરી દીધું હોય બધું, પછી તો વેવાણ શું કરે? અરે હવે અહીંથી જવાય. તઈ વેવાણે હાથ પકડ્યો. અરે મહેતા, હવે અહીંથી કઈ જવાય? હવે તો લગ્ન પૂરું થાય ત્યાં સુધી તમને ઘેરથી બહાર નીકળવા દઈએ. મહેતા કે પણ મારી તો એકાદી જોડી મનમાં કે લેવા દો, તમારા બધાને તો આપી દીધા. હે પણ ભગવાન એનું કામ કરી અને ત્યાંથી નીકળી ગયા. વિચારો લો. હા, ભગવાનનો જે ભક્ત છે એ ભગવાનને રાખે છે, એને ભગવાન ગમે એમ કરીને દુઃખ આપે છે, પાછું સુખ પણ કોણ આપે છે? એ જ આપે છે. આજ ભક્તિ માતાના જીવનની અંદર પડે પડે દુઃખો આવશે,
પણ દુઃખની અંદરથી પાછા સુખમાં કોણ લાવશે? ભગવાન જ લાવશે. હા, કોટરાઓ આવી છઠ્ઠીના દિવસે આ બધી વિધિ ચાલે છે અને એ જ અરસાની અંદર કોટરાઓએ ભગવાન ઘનશ્યામ સુંદર મજાની નાની ગોદડીની અંદર પોઢેલા છે ત્યાંથી ઉઠાવીને પાછી લઈને આકાશ માર્ગે ગઈ અને ભગવાનને જ્યાં સામું દ્રષ્ટિ કરે ભગવાન ઘનશ્યામે પોતાની આંખમાંથી એવું તેજ કાઢ્યું છે કે કોટરાઓ બધી શું થવા લાગી છે? બળવા લાગી છે. હાય હાય, આવડો અમથો છોકરો, આટલું બધું વજન, આ મારાથી હવે ખમાતું નથી. અને જ્યાં આમ કરીને આમ કરે ત્યાં તો હાથમાંથી ઘનશ્યામ મહારાજ પડી ગયા. બધી બળતી કોટરાઓ ભાગીને પોતાના સ્થાને ગઈ. આ બાજુ નાનકડા ઘનશ્યામ સુંદર મજાના દેવતાઓ આવીને એને ઉઠાવી લીધા છે. સુંદર મજાની પુષ્પની છૈયા કરી અને ભગવાનને પોઢાડી અને ત્યાંથી બધા જતા રહ્યા છે. ભક્તિ માતાને પાછા ઘનશ્યામ મળ્યા છે. ખૂબ આનંદ થયો છે. અને આવી રીતે દિન પછી દિન છપૈયાની અંદર હવે ક્યારેક સુખ આવે છે, ક્યારેક દુઃખ આવે છે. આવી રીતે ચાલતા જાય છે. ઘનશ્યામ મહારાજ એક દિવસ છપૈયાની અંદર માતા ભક્તિની પાસે છે અને ત્યારે ત્યાં એમના મામી આવે છે. કોણ આવે છે? મામી. વળી બીજી કહું એક વાત, આટલું જ ગવડાવીશ. કેટલું? અડધું એટલે યાદ રહી જાય ને તમને. વળી કહું બીજી એક વાત, છપૈયા પુરની જે સાક્ષાત, છપૈયા પુરની જે સાક્ષાત, ભક્તિ માતાના ભલા ભોજાઈ, ભક્તિ માતાના ભલા ભક્તિ માતાના ભલા ભોજાઈ, જેનું નામ તે લક્ષ્મીબાઈ, જેનું નામ તે લક્ષ્મીબાઈ, પૂછ્યું તેણે આવીને, પૂછ્યું તેણે આવીને, કહો છોટી બા જમ્યાનું કેમ, કહો છોટી બા જમ્યાનું કેમ, હાલ રસોઈ કરું કે નહીં, હાલ રસોઈ કરું કે નહીં, કહો તમારો વિચાર સહી, કહો તમારો વિચાર સહી. ત્યારે માતા કહે પ્રીત પ્રોઈ, ત્યારે માતા કહે પ્રીત પ્રોઈ, ધીરે ધીરે કરો રસોઈ, ધીરે ધીરે કરો રસોઈ, પછી રસોડામાં જઈ પોતે, પછી રસોડામાં જઈ પોતે, ધીરે ધીરે થી રસોઈ જોતે, સુધા તો પ્રાપ્ત થઈ છે તે તને, સુધા તો થઈ છે તને, વિચારે માતાજીની જ મને, વિચારે માતાજીની જ મને. ભક્તિ માતાના ઘેર લક્ષ્મીબાઈ આયા. કોણ આયા છે? લક્ષ્મીબાઈ. એ કોણ થાય છે? ભોજાઈ. કોના ભોજાઈ? ભક્તિ માતાના ભોજાય. કોના? ભક્તિ માતાના. એટલે ઘનશ્યામના શું થયા? મામી થયા ને. હા, હજુ નાના એવા ઘનશ્યામ છે. ભક્તિ માતા
હજુ શયનખંડની અંદર રહે છે. એટલે લક્ષ્મીબાઈ આવી અને છોટીબા કહેતા, ભક્તિ માતાને શું કહેતા હતા? છોટીબા. છોટીબા જમવાનું જમ્યા? અરે ના, નહીં જમી, હજુ રસોઈ બનાવું હું. ભક્તિ માતા કહે ભૂખ તો ક્યારે નહીં લાગી છે, હવે હું રાહ જોતી હતી કોક આવે અને કંઈક બનાવે તો ભગવાનને જમાડી અને હું કંઈક જમું. જ્યાં આવી વાત કરે ત્યાં ભક્તિ માતા કે ધીરે ધીરે કંઈક બનાવો ને, એમ તો ના કહેવાય બનાવી નાખ જલ્દી. એવું તો વિવેક ખાતર તો એવું જ કહેવું પડે ને, ધીરે ધીરે બનાવો. કે વાંધો નહીં. લક્ષ્મીબાઈ કે લક્ષ્મીબાઈ ગયા. હવે ભક્તિ માતા કીધું ધીરે ધીરે બનાવો. એટલે લક્ષ્મીબાઈ કે હવે કઈ ઉતાવળ બહુ લાગતી છે. એટલે પેલા લક્ષ્મીબાઈ હતા એણે પણ એ ધીરે રહીને ડબ્બો લે હાથની અંદર. એ ખાંડનો ડબ્બો છે કે ચાનો ડબ્બો, પાછો ધીરે રહીને ખોલે, જોવે, પાછો ડબ્બો મૂકે. એક કડાયું લીધું, કડાયાની અંદર થોડું ઘી નાખ્યું, ઘીની અંદર પછી ગરમ થયું એટલે ધીરા તાપે ધીમે ધીમે શું શેકે છે. વાહ લે, કેવું પડે હો તો હોશિયાર. ધનુર્માસની અંદર શીરો ખાઈ ખાઈને હવે પાકા થઈ ગયા. તમે જ ખાધો નહીં તોય થઈ ગયા. બોલો. હા, સોજી નાખીને અંદર એ રવો નાખીને શું કરે છે? શેકે છે. અને આ બાજુ ભક્તિ માતાને તો વધારે ભૂખ લાગી. હા, અને એમાંય તે બહેનોને પ્રસૃતિ થાય પછી થોડા સમયે વધારે ભૂખ લાગ્યા કરતી હોય ને, એ જ રીતે આ બાળ ચરિત્ર એટલે આ લોકની દ્રષ્ટિથી જ ચાલશે. તમને બધાને સહેજે સહેજે સંસાર જીવનને યાદ આવતી જાય, ભગવાનમાં હિત થતું જાય અને એ મજા આવતી જાય, એવી આ કથા છે. ભક્તિ માતાને ભૂખ વધારે લાગી. ભૂખ લાગી ને એટલે તરત જ ભક્તિ માતાએ કીધું કે આ લક્ષ્મીબાઈને કીધું જ છે, પણ ધીરે ધીરે કીધું એટલે પાકી ધીરે ધીરે જ રસોઈ બનાવશે. અને ઘણાની એવી ટેવ હોય, અમારે સંતો હોય કે તમારા બહેનો હોય, એ બેવમાં કોઈક એટલા ઠંડા ને એટલા બધા શું કહેવાય આમ ધીરજવાળા હોય ને, એ થાય છે 12:30 થાય, 12:30 1 વાગે તોય હજુ તો 12થી જ ના આવે. બધા બેઠા હોય, વાતો જ કરતા હોય. બોલો, હવે તમે 1 વાગે ઘેર આવો, હાલો તાર હવે તમે આવી ગયા, હવે રસોઈ. તો અત્યાર સુધી શું કરતી હતી? કઈ નહીં, વાતો કરતી હતી. બોલો લો. હે એમ લક્ષ્મીબાઈ તે શાંતિથી ધીરે ધીરે શું બનાવી રહ્યા છે? રસોઈ બનાવી રહ્યા છે. અને ત્યારે ભક્તિ માતાને વધારે ભૂખ લાગી. શુદ્ધા તો પ્રાપ્ત થઈ છે તને વિચારે માતાજીની જ મને. મનથી વિચારે છે હજુ રસોઈને ઘણી વાર, હવે શાનો કરું હું આહાર. હજુ આ લક્ષ્મીબાઈ તો બનાવીને આવશે, ત્યાં સુધીમાં વાર આવશે, લાગશે. મારે હવે હું ખાવું, આવું વિચાર જ્યાં કરે છે ત્યાં તો નાનકડો એવો બાજુમાં કોણ સૂતો છે ઘોડિયામાં? ઘનશ્યામ સૂતો છે. હો હા. પોઢ્યા પારણે જગ જીવન, પ્રભુએ જાણી લીધું પાવન. ભગવાન કે મારી માને ભૂખ લાગે ને હું બાજુમાં ઘોડિયામાં સૂતો હોય અને એની ભૂખ મટાડું નહીં તો હું ભગવાન શાનો? અને ભગવાનને જ્યાં આટલી ખબર પડી અને ભગવાને ઈચ્છા કરી કે મારા માતાને ભૂખ લાગી છે, માટે જેને સેવા કરવી હોય વહેલા વહેલા આવો. અને જ્યાં આટલું હજુ સંકલ્પ કરે ત્યાં તો અષ્ટ સિદ્ધિઓ આવી તે હઠાર. કેટલી સિદ્ધિઓ? અષ્ટ સિદ્ધિ આવી, થાળ ભરીને લાવી તૈયાર. બોલો લો. તમને બધાને એવું થતું હશે ને આપણા ઘેર એક એક દીકરો ભગવાન બનીને આવી જાય તો અમારા ઘરનાને કાંઈ બનાવવું જ પડે, અને અમારે કાંઈ બહાર ઘેરથી સીધું સામાન કંઈ ચિંતા જ નહીં. સંકલ્પ કરે ને તરત ઘેર ખાવાનું આવી જાય. કે બોલો, ભગવાને સંકલ્પ કર્યો અને ત્યાં તો હું ભરીને લાવી એ 4 પ્રકારના ભોજન લઈ અષ્ટસિદ્ધિઓ આવી. કહે માતાને લ્યો તમે જમો, આપ માટે લાવ્યા છીએ હમો. પેલી બહેનો બધી ભક્તિ માતા કે તમે આ બધી આવે ક્યાંથી? ક્યારે છપોઈમાં તો તમને જોયા જ નથી. હે તમે છો કોણ?
એવું સાંભળીને કહે વાત, અમો અષ્ટ સિદ્ધિઓ છીએ માત. હે માતા, અમે અષ્ટ સિદ્ધિઓ છીએ. આ તમારા બાળકે એક સંકલ્પ કરો, એના કારણે અમે બધી અહીંયા આવીએ છીએ. આ તમારો બાળક કેવો છે એ તમને ખબર છે? પુરુષોત્તમ જે નારાયણ, અક્ષરાધિપતિ નારાયણ, એ તો પુત્ર થયા છે તમારા, તેથી થાળ લાવ્યા છીએ અમે. બોલો લો, તમારા પુત્ર અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ એ આજ બાળક બની રમે છે ને, અને એના સંકલ્પને કારણે અમે શું લઈને આવ્યા છીએ? થાળ લઈને આવ્યા છે. ભક્તિ માતા કે તમારી બધી વાત સાચી, પણ જ્યાં સુધી ખાતરી ના થાય ત્યાં સુધી હું આમાંથી કંઈ ખાઓ. હા, અને આ આપણને શીખવાડે છે કે જ્યાં ત્યાં જે તૈયાર હોય ને પડ્યું હોય ને લઈને સીધું બેસી જવું નહીં કે ઓહો માંડ મળ્યું છે હાલો ઉપાડો. હા, જેને કોકને તો કંઈક મળવું જોઈએ. બોલો લો, હા, હાથમાં આવ્યું ને સીધું મોઢામાં નાખ્યું નહીં. બોલો, હા, ટેવ જ એવી હોય. ભક્તિ માતાએ કીધું કે ના, આ ધંધો ના કરું. હા, અને આપણા ચરિત્રોની અંદર આવી કથાઓ લખાણી છે. હા, કે કોઈ તો કંઈક જમવાના પ્રસંગે ગયા હોય અને પછી ત્યાં ક્યારેક કંઈક એવું પોઈઝન થઈ ગયું હોય અને એ ખવાઈ ગયું હોય ને એ પોઈઝનને કારણે મૃત્યુ થયા હોય ને પછી મહારાજે આવીને એને ઉગાર્યા હોય. આવા પ્રસંગો થયેલા છે. બોલો, હા, એટલે ખાવામાં તો બધાએ ખાસ ધ્યાન રાખવું. આ પેલા સરકારી માણસો છે ને, ખાવા આવે પેલા શું આવે? એનું ચેક કરવા વાળા માણસો આવે ને કે તમે બધું શું બનાવ્યું છે, લાવો અમને જોવા દો. ખબર છે ને તમને? સીએમ આવ્યા હોય, પીએમ આવ્યા હોય, તમે રસોડા ઘેર બનાવો કે ગમે એ સંસ્થામાં આવે ને તો એ આવે એટલે પહેલાં એને ટેસ્ટિંગ કરવા વાળા માણસો આવે, કે સીધા પીએમ એમ ના કે ઓહો પ્રસાદ છે આવવા દો, સ્વામીજી જે હોય આવવા દો. ત્યારે ક્યારેક તો કોઈ ખુવડાવી દે ક્યાં જાય પીએમ ને સીએમ? પછી કહે છે આવો આવો તમારા માટે 56 ભોગ બનાવ્યા છે, આજે તારો છેલ્લો દિવસ છે કે હે. એટલે આ લોકો બધા ટેસ્ટિંગ કરીને જ જમે, એમને ક્યારેય જમે નહીં. એમ આપણે ક્યારેક ગમે ત્યાં જઈએ ને એટલે કેવું, ભગત લો જો થોડું ટેસ્ટ કરો પછી અમે લઈએ. હે, ડાયરેક્ટ કઈ ઉપાડવાનું ચાલુ કરી દેવું નહીં. ભક્તિ માતા કે આ ધંધો નહીં હો, હજુ મારો ઘનશ્યામ નાનો છે અને મારે હજુ એને મોટો કરવાનો છે, એટલે હું અજાણ્યા વ્યક્તિના હાથનું બનાવેલું જમું નહીં. અને જ્યાં આવું બોલ્યા ને ત્યાં નાનકડા એવા કેટલા દિવસના થયા ઘનશ્યામ મહારાજ? હજુ તો 6 દાડા 7-8 દાડા. અને મહારાજ નાનકડા એવા, એ ખબર નહીં દિવ્ય વાણીથી બોલ્યા હશે, એ પહેલી વાણી ભક્તિ માતાએ સાંભળી હશે અને કેવું લાગ્યું હશે એ તો વિચારો તમે. હે, એવું સાંભળી માતાની વાણી, એવી સાંભળી માતાની વાણી, બોલી ઉઠ્યા ત્યાં સારંગ પાણી, બોલી ઉઠ્યા ત્યાં સારંગ પાણી. આ તો દેવનું લાવેલું અન્ન, આ તો દેવનું લાવેલું અન્ન, તમ સુખેથી કરો ભોજન, તમ સુખેથી કરો ભોજન. આ તો દેવતાઓનું ભોજન છે, આ પૃથ્વી લોકનું ભોજન હોય નહીં. આ ભોજન કરવામાં તો બહુ મજા આવે. આ ભોજન માં કરો, માં ઘનશ્યામ હામો જોવે કે નહીં, હું તોય કરું નહીં. અને જ્યાં ભગવાન હામો જોવે એમ કહી એકો જ ગ્રાસ, એમ કહી એકો જ ગ્રાસ, થાળમાંથી જમ્યા વિનાશ, થાળમાંથી જમ્યા વિનાશ. ત્યારે થયા છે માતા પ્રસન્ન, ત્યારે થયા છે માતા પ્રસન્ન. કર્યો થાળનો અન્નપ્રાશન,
મહારાજ નાનકડા એવા કાલા ઘેલી ભાષામાં બોલ્યા, માં આ ભોજન જમવા જેવું છે, જમો. માં કે એમ નહીં, હજુ જમો નહીં. ઘનશ્યામ મહારાજે દિવ્ય રૂપે એની અંદરથી હાથ લાંબો કરી બધી વસ્તુમાંથી એક એક ગ્રાસ પોતે જમ્યા. બોલો લો. હા, હવે આ બાળક છે એવું આપણે માનવાનું નથી. આ તો અનંત કોટી બ્રહ્માંડનો ધણી બાળક બનીને સૂતો છે. આ 6 દાડાનો હોય ને ત્યારે કોટરાને મારીએ કે, અને 7 દાડાનો થાય ને ત્યારે અન્નકૂટને આરોગીએ કે. એ સાથે કથા સાંભળશો તો કથા દિવ્ય લાગશે. બાકી લાગશે ભૂમાનંદ સ્વામી ગપ્પા મારવાના ચાલુ કર્યા, અને પ્રીતમ સ્વામીએ અંબાલાલની ઠંડીમાં હવે ઠંડી આપવાની ચાલુ કરી. આ જ થશે. હા, માટે આની અંદર જેટલો દિવ્ય ભાવ રાખીને ચરિત્રો સાંભળશું એટલું વધારે સુખ આપણને પ્રાપ્ત થશે. ભગવાને એક એક ગ્રાસ જમ્યા ત્યાં તો ભક્તિ માતા કીધું, હવે મારો છોકરો જમતો હોય તો મારે જમવામાં વાંધો નહીં. ભક્તિ માતાએ તો બધો થાળ હતો એ આનંદથી પછી જમવા લાગ્યા. જમીન પછી અષ્ટસિદ્ધિઓ કે માં પાણી લાવ્યા છે, લો આ જળપાન કરો. ચડું કરો. ચડું કરે ને જળપાન કરે. ત્યાં લક્ષ્મીબાઈ આયા. કોણ આયા? શું બનાવીને લાવ્યા? એ સોજીનો સુંદર મજાનો ગરમા ગરમ હું બનાવ્યો? શીરો બનાવો. એટલે મહારાજને કેવડાવો, આજ બધાને શીરો જમાડીએ આપણે. જાઓ ને, કોણ જશે મહારાજને કહેવા? તો પછી આજે ઘનશ્યામ મહારાજ શીરો જમે અને તમે બધા શીરો જમ્યા વગર રહી જાઓ, એવું હાલે? હો, બનાવડાવો, શીરો બનાવડાવો. જાઓ, ગરમા ગરમ આજે તમને બધાને. જેમ લક્ષ્મીબાઈ કોના માટે લઈને આવ્યા? બોલો જ ખરા. ભક્તિ માતા માટે લાયા. કોના માટે લાયા? એમ આજે તમારા બધા માટે શીરો. હા, લો. પછી યજમાન થાજો, શીરા નાખો કો. તો પછી હા, ભક્તિ માતા માટે ગરમ ગરમ શીરો લઈને લક્ષ્મીબાઈ આયા. અરે દીદી, દીદી, છોટીબાઈ શું લાવી? હું તમારા માટે શીરો લાવી. જ્યાં શીરો જોવે ત્યાં તો સામે કેટલી બહેનો ઊભી હતી? 8 બહેનો ઊભી હતી. કેટલી? તેજસ્વીવાન, કાંતિવાન, એવા સુંદર મજાના અલંકારો, કપડા ધારણ કરેલા. છોટીબાઈની સામું જોતા જોતા લક્ષ્મીબાઈ કે, છોટીબાઈ આ કોણ છે બધી? અરે આ બધી અષ્ટસિદ્ધિઓ છે. શેના માટે આવી છે? અરે તમે રસોઈ બનાવવામાં વાર લગાડી એટલા માટે મારા ઘનશ્યામે સંકલ્પ કર્યો, અને સંકલ્પ કરતાની સાથે જ આ અષ્ટસિદ્ધિઓ થાળ લઈને આવી. અમારા ઘનશ્યામે પણ ભોજન કર્યું અને મેં પણ ભોજન કર્યું. હવે તમારે કાંઈ પૂછવું હોય ને તો ઘનશ્યામને પૂછો, મને પૂછતા નહીં. ઘનશ્યામ મહારાજને લક્ષ્મીબાઈ કે, ઘનશ્યામ આ કેમ આ બધીને બોલાવી? અને ત્યારે ઘનશ્યામ મહારાજ કે, મારી માને ક્યારની ભૂખ લાગી હતી. તમે ધીરે ધીરે રસોઈ શેક્યા કરતા, ધીરે ધીરે રસોઈ શેક્યા કરતા, અને મારા માને ભૂખ લાગે અને હું તૈયારી ના કરું તો પછી હું દીકરો હાનો કહેવાઓ? એટલે મેં બોલાયા. હવે આ તમારો બનાવેલો શીરો કોણ ખાઓ? તમે જ ખાઓ. અમારે ખાઓ? મેં ખાઈ લીધું છે અને મારી માતાએ ખાઈ લીધું છે. ત્યાં તો અષ્ટસિદ્ધિઓ હાથ જોડીને કહે છે, પ્રભુ હવે તમારા માટે રોજ અમે 2 ટાઈમ થાળ બનાવીને લાવશું. બોલો લો, તમને આવું કીધું હોય તમે શું કહો જોઈએ? અરે 10 મિનિટ વહેલા આવી જજો, મોડું કરતા. હા, અમને હું ગમે ત્યારે ભૂખ લાગી જાય એટલે તમે 10 મિનિટ વહેલા આવ્યા હોય ને તો પછી અમારે 12 વાગ્યાનો સમય હોય તો 10માં 12 બાકી હોય તો 10 વાગ્યા પહેલા અમે હાથ બાથ ધોઈને બધા તરત તૈયાર થઈને બેસી જઈએ એમ. હે, હા. લક્ષ્મીબાઈ કે, નહીં નહીં ઘનશ્યામ આવું નહીં. જો જ્યારે જ્યારે બહેનો એટલે પેલી સિદ્ધિઓને કે અષ્ટસિદ્ધિઓ, જ્યારે જ્યારે મારા મમ્મીને ભૂખ લાગે અને લક્ષ્મીબાઈ એટલે કે મારા મામી રસોઈ વહેલી તૈયાર ના કરે ત્યારે ત્યારે તમારે થાળ લઈને અહીંયા આવી જવાનું. હા, એટલે જો આ કથા આપણને એ શીખવાડે. આપણે રોજે ભગવાનને થાળ જમાડીએ છીએ કે નહીં જમાડતા? ઘેર કેટલા કેટલા જમાડો ઊંચી આંગળી કરો જોઈએ. ભગવાનને થાળ જમાડતા હોય રોજે. ઓહો વાહ, એકવાર તાલીઓથી તમને વધાવો. અહીંયા મારે કેટલા મુક્તો જેવા ભક્તો બેઠા છે, બોલો લો. હા, હે, અમારે વિવેક 1 ટાઈમ કરે તો ભગવાન 1 ટાઈમ કરે, વિવેક 2 ટાઈમ કરે તો ભગવાન
2 ટાઈમ કરે, ભગવાનને ચાંદ્રાયણ કરાવે, તો પછી જો કે પહેલાં થાળ ધરાવી દે, પછી ભૂકો કરીને ચાંદ્રાયણના ગોળા બનાવે. હા, મેં કીધું આજે વિવેક, આજે એક જ ટાઈમ ભગવાનને આપણે એક ટાઈમ, તો પછી ભગવાન એક ટાઈમ જ કરે. મેં કીધું હા હા હા, ભગવાને કહેતા હશે હો, આડી આડી સજા મને જોડે જોડે તપની મળે છે જોડે. પણ આશ્ચર્યની વાત એ છે કે એકલો છે છતાંય ઘેર રસોઈ બનાવે એટલે ભગવાનને જમાડ્યા વગર ક્યારેય જમતો નથી. આટલું સારું છે, વિચારો લો તમે. હા, તમારે બધાને ઘરના ઘેર હોય એટલે બનાવી દે, થાળ ધરાવી દે, અને તમે આવો ત્યાં પ્રસાદનો થાળ જ જમવા મળે. પણ એમ તો કોઈ ઘેર છે જ નહીં, બધા વિદેશ છે. પણ તોય જાતે બનાવે અને ભગવાનને ધરાવે એટલે એટલું તો સારું કહેવાય. એ આપણે થાળ જમાડવાનો સમય, એ સમય ફિક્સ રાખવો કે આટલા વાગે ભગવાનને રોજ થાળ જમાડી દેવો. એટલા વાગે શું કે છે? ના પાડે છે? સોજી નથી એવું કે છે? થઈ ગયું. એક નહીં તો બે, પણ કાંઈક તો બનાવવું જોઈએ જ આજે. અને એમાં અમારે સ્નેહલ કુમાર ને એમનો દીકરો, આપણે શું નામ એનું? ધીમય કે નિમય? નિમય ને? હા, એ આજે હવે રાત્રે અમેરિકા જવાના છે. એટલે હાવ કોરું જવા દેવાય શૈલેષભાઈ. તો પછી આજે થઈ જાય શિરોય જો ભેગો. હા, ભક્તિ માતાને વાત શું ચાલતી હતી આપણે? હા, પેલું મંદિરની વાત ચાલતી હતી ને. મંદિરની અંદર આપણે જ્યારે થાળ ધરાવીએ ત્યારે, એટલે થાળ તો અહીંયા આવી ગયો, જો લો ધરાવીએ, વાત કરી તા. જો અમારા છોકરા કેટલા એલર્ટ છે, જોયું તમે? થાળનો સમય એટલે સમય. સ્વામી ગમે એવી વાત કરતા હોય, ગમે એવો પ્રાગટ્ય ઉત્સવ કરતા હોય, પણ ભગવાન તો અહીંયા જમવા મંડે એટલે મંડે. તઈ પછી આ ભક્તિ છે એમની. હા, એટલે ઘરે પણ એવું રાખવું કે સમય થાય એટલે ભગવાનને 11, 11:30, 12 ફિક્સ એક સમય હોય, એ સમયે ભગવાનનો થાળ થઈ જ જવો જોઈએ. ભગવાનને ઘંટડી વગાડીને એ થાળ ધરાવી અને શું ગાવું? જમો ને થાળ જીવન જાઉં, દુઓ કર ચરણ કરો ત્યારી રે, જમો ને થાળ જીવન જાઉં. આજે તો આ વખાણ કરું, પછી કાલે ખીચડી ચોંટી જવી જોઈએ. હા, અમારા હવારમાં જે બહેનો ધનુર્માસની અંદર થાળ બનાવીને ભગવાનને જે રોજ જમાડે છે, અલગ અલગ ભાવથી બધાય, એ બહેનોને એકવાર તાલીઓથી વધાવો. હા, આજે તો અમારે પંચાલભાઈ, ગિરીશભાઈ, એ ચૂરમાના જે લાડવાનો મોટો આવડું મોટું ભરીને લાયા હતા. મેં કીધું ઓહો, અડધા લઈ લેવા જેવું લાગે છે આમાંથી. એવા આમ બેઠા લાડવા તમારે જાતે બનાવીને, નાય ધોઈને પવિત્ર થઈને ભગવાન માટે. બોલો લો, કેટલા બહેનો શીરો લાવે, સવારમાં મેથીના ઢેબરા, મેથીના ભજીયા, મેથીના બીજા શું બને, મેથીના પેલા વડા. મેં કીધું ભગવાન કહેશે મેથીની ખેતી ક્યાં થાય છે બતાવી દો. તો સવારમાં હું પેલા કઈ જઈ આવું? ખેતીએ જ જઈ આવું, સીધું ખેતરે. પણ નહીં, તમે બધા લાવજો પાછા. આજ કહું ને પાછા કાલ બંધ કરી દેતા. તમારા ભાવને અંગીકાર કોણ કરે છે? ભગવાન કરે છે. હા, ભૂમાનંદ સ્વામી જ્યારે આ થાળ લખ્યો ને ત્યારે મહારાજે શું કીધું? આ થાળને જે પ્રેમથી, ભાવથી, આર્તનાદથી ગાશે, એના ઘેર કે મંદિરમાં હું શું જમવા માટે જઈશ? થાળ જમવા માટે જઈશ. માટે દિવ્ય રૂપે મહારાજ આવે, આપણે ત્યાં થાળ જમે, અને ભગવાન જતા રહે, આપણને ખબર પડે નહીં. માટે રોજ સમયસર થાળ ધરાવો. હા, ક્યારેક બહાર ગયા હોય, ઘેર ના હોય, ત્યારની વાત અલગ છે, એમાં અપવાદ છે, બરાબર. પણ ઘેર હોય ત્યારે થાળ જમાવો. કેમ કે જો આપણે સમયે થાળ ના જમાડીએ તો બીજા કોઈ જગ્યાએ ભગવાનને થાળ જમાડવા વાળા હોય કે ના હોય, ભગવાન એને ઘેર જઈને જમી લે. કઈ નહીં, તારા ઘેર આજે રહેવા દે, રજા આજે, આપણે બીજાને ઘેર પડીએ. હા, પછી ફરી ભગવાન તે દાડે જમવા આવે
નહીં. હા, લક્ષ્મીબાઈને ભગવાને કીધું કે જો હવે તમે રસોઈ કરવામાં મોડું કરશો એટલે અમારું ટિફિન તો બંધાઈ ગયેલું છે જ. હા, 11 ને 11:30 થશે એ પહેલા અમારું ટિફિન આવી જશે, એટલે તમારે 11 વાગે તૈયારી રાખવાની જ. લક્ષ્મીબાઈએ 2 હાથ જોડ્યા, ઘનશ્યામને એ પ્રેમથી વંદન કર્યા. અહો પ્રભુ, તમે ભગવાન છો એ આજ મને ખબર પડી. હવે ક્યારે તમારી સેવાની અંદર ચૂક ન થાય. હવે હું તમારી સેવા પ્રેમને ભાવથી કરીશ. અને આવી રીતે જ્યાં માતાને ઘનશ્યામને લક્ષ્મીબાઈ વાત કરે, ઘનશ્યામ કે હવે આ બધાને વિદાય આપી આવો, જાઓ. કોને વિદાય આપી આવો? અષ્ટસિદ્ધિઓને. બધી અષ્ટસિદ્ધિઓને લઈ છપૈયાના ભાગોળે ગયા. ભાગોળે જઈ અને જ્યાં ઊભા ખીજડાનું વૃક્ષ છે એ ખીજડાના વૃક્ષની નીચે જ્યાં ઊભા રહે ત્યાં તો બધી જે અપ્સરાઓ આવી હતી, અષ્ટસિદ્ધિઓ આવી હતી, એ બધી ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ અને જતી રહી. લક્ષ્મીબાઈ પાછા ઘરે આવે છે અને એ જ અરસાની અંદર ધર્મદેવ અને રામપ્રતાપ ઘરની બહાર ચોતરા ઉપર બંને બેઠા છે. લક્ષ્મીબાઈને પૂછ્યું કે પેલી બહેનોને ઘરમાંથી તમે લઈને ગયા અને પાછા એકલા આવ્યા, એ કોણ હતી? અને ત્યારે કીધું કે ભક્તિ માતાને અને ઘનશ્યામને જમાડવા માટે અષ્ટસિદ્ધિઓ આવી હતી અને એ બધીને હું વળાવવા માટે ગઈ હતી. આવી રીતની વાત કરે છે. નિત્ય નિત્ય નવો મહિમાય સમજે લક્ષ્મી બા મનમાય. બોલો લો. હા, ભગવાન રોજ આવા નવા નવા ચરિત્ર કરે અને લક્ષ્મીબાઈ મનની અંદર ભગવાનનો શું સમજે? મહિમા સમજે. મુને પૂર્વના પુણ્ય મળ્યા, પાપ અનેક જન્મના બળ્યા. આવી રીતે લક્ષ્મીબાઈ વિચારે છે કે મારા અનંત જન્મના જ્યારે પુણ્ય ઉદય થયા હશે ત્યારે મને આજ આ ઘનશ્યામની અને ભક્તિ માતાની સેવા મળી છે. બોલો લો. હા, આવી વાતો છે. કેવા ચરિત્ર છે બહુ નાનકડા નાનકડા, પણ છે બહુ દિવ્ય અને અલૌકિક છે. હા, એ મનને શાંત કરી દે એવા ચરિત્રો છે. એટલા માટે અયોધ્યા પ્રસાદજી મહારાજ લખે છે, બોલે છે, રામશરણજી સાંભળે છે અને ભૂમાનંદ સ્વામી આને લખે છે. ઘનશ્યામ આત્મજમ બોલિયા, સુણો રામ શરણજી ભાઈ, વિસ્તારીને વર્ણવો વળી વાલ્મજીની વડાઈ. અયોધ્યા પ્રસાદજી મહારાજ કે રામશરણ ભગવાનની જે એ વડાઈ છે એટલે કે મોટાઈ છે એને હું સંભળાવું છું. સાંભળ. સાંભળતા સુખ ઉપજે, પાપી થાય પવિત્ર, સુધા પિતા થાય અમર, એવા છે આ ચરિત્ર. આ ચરિત્ર ભાવે કોને? મીઠા કોને લાગે? સારા કોને લાગે? જેને ભગવાનની ભૂખ હોય એને. એ તમે આ મેકડોનલ્ડ કે ને, શું કે મેકડોનલ્ડ કે ને, શું કે? હા, મેકડોનલ્ડ છે કે એની અંદર ગયા હોય ને પછી તમને જાઓ અને તરત જ પેલું કાચું બધું ખાવાનું આલે ને, શું કે સલાડ કે, અને પછી સૂપ પીવા આપે ને એને શું કે? સૂપ જ કે. હા, એ જે કંઈક પેલું કે ને એને કંઈક કહેવાય એનું. હા, સ્ટાર્ટઅપ કે સ્ટાર્ટર્સ. હા, એ જે કહેવાતું હોય એ તમે બધું આમ ખાધું હોય ને પછી પીઝા આવે ગરમા ગરમ અંદરથી, અને પછી આ હા એમાં પાછા તમે પેલું વ્હાઈટ ઉપર નાખે ને, શું કે ચીઝ. આ જે કેવું છોકરાઓને આમ તમારે બોલો ત્યાં વ્હાઈટ કહો તો ચીઝ એમ તરત. હે, અને વધારે ભાવે છોકરાઓને. ચીઝ નાખીને બરાબરના પીઝા બનાવીને હાલ્યા હોય અને પછી ખાધા હોય. હે, એક પૂરો થાય ને બીજો પૂરો થાય ને ત્રીજો લીધો હોય ને અડધો પહોંચે ત્યાં વજીરમાં અહક થઈ જાય. અહકમાં ખબર પડે ને હવે ખવાશે નહીં, અને હવે જો બહુ વધારે ખવાશે તો ટોયલેટમાં જયા વગર રહેવાશે. અહીંથી નાખશે ને નીચેથી પ્રેશર બહાર આવશે. હા, અમારા છોકરાઓને ક્યારેક એટલું જમાડું ને પછી છોકરાઓ કે હવે અહીંથી સીધો રૂમાલ લઈને બાથરૂમમાં જવું પડશે. હું કહું થોડી વાર વોકિંગ કરો, વોકિંગ કરીને પછી વાંચવા જાઓ. અરે વોકિંગની હવે સમય કે સંજોગ રહ્યા જ
સીધું હવે તો દાદરા ચડીને ઉપર પહોંચાય તો હારો છે. આવી પરિસ્થિતિ થઈ જાય. બોલો. હા, એમ વાત એમ જ નીકળ્યા. હા, ભૂખ્યો માણસ હોય એને આવું ખવડાવો એટલે આવો તૃપ્ત થઈ જાય અને પછી ઘેર આવે અને પછી તમે સરસ મજાની સુરતની એ ઘારી બનાવડાવી હોય ને ભગવાનને પિસ્તલ ધરાવીને પ્રસાદીની ઘેર લાયા હોય અને પછી કહો લે બેટા ક્યારનો બહાર ગયો તો ને લે 2 ઘારી જમી લે. હો આજે હું જમી લે 2 ઘારી જમી લે તો હું કે મારે ઘારી નહીં ખાવી હો મમ્મી. સવાર તો એવું કે તો ઘારી લાવજો ઘારી લાવજો અને સાંજ થાય એટલે હું કે છે મારે મમ્મી ઘારી નહીં ખાવી હો. હલે સવારે તો કહેતો તો ઘારી ખાવી છે ઘારી ખાવી, અત્યારે ઘારી નહીં ખાવી. મારું પેટ ભરાઈ ગયું છે. હું ભરાઈ ગયું છે? પેટ ભરાઈ ગયું છે. અને એના મમ્મી પછી ગુસ્સે થાય અને કોઈક આજુબાજુમાં સંબંધી રહેતા હોય ને બધાને રાત્રે ઘારીનું વિતરણ કરી નાખે. સવાર થાય બપોર થાય અને પૈસા મળે નહીં, બહાર કંઈ ખાવા મળે નહીં ને સાંજ પડે અને ઘેર આવે મમ્મી ભૂખ લાગી છે મમ્મી ભૂખ લાગી છે. મમ્મી કે બપોરનો દાળ ભાત ઠંડા પડ્યા છે ખાવા હોય ખાઈ લે, બાકી આ તારો રૂમ રહ્યો બેડમાં જઈને સૂઈ જા. તો પછી દાળ ભાત મૂકે કે પછી ઉપાડી લે? બોલો જ ખરા. કાલ સાંજે ઘારીની ના પાડતો તો યાર દાળ ભાત ઉપાડ લે, કેમ ઉપાડી લે? ભૂખ લાગી છે. શું લાગી છે? ભૂખ લાગે છે. એમ જેને ભગવાનની ભૂખ લાગે, ભગવાનની કથાની ભૂખ લાગે એને આ કથા ચાલ્યા જ કરે તો સાંભળ્યા જ કરે ને સાંભળ્યા જ કરે. પણ જેને ભૂખ ન હોય, 8 વાગ્યાની રાહ જોતા હોય, 8:15ની રાહ જોતા હોય, 8:30ની રાહ જોતા હોય અને એમાં કાલ ઘનશ્યામ જન્મોત્સવ પછી 9 વાગે 9:15 થાય પછી થાય કે હવે આ બંધ કરે તો કેમ તૃપ્તિ થઈ ગયા, હવે બહુ વધારે પચશે નહીં. જ્યાં સુધી ભૂખ હોય ત્યાં સુધી શ્રદ્ધા રહે, જ્યારે પછી તૃપ્તિ થાય એટલે પછી શું થઈ જાય? હવે બંધ થાય તો સારું. એમ ભૂમાનંદ સ્વામી લખે છે કે જેને જેને ભૂખ ભગવાનની લાગી છે એને આ ચરિત્ર છે એ કેવા લાગશે? તો કે હા એના માટે અમૃત સમાન લાગશે. હા, કોઈક ભૂખ્યો માણસ હોય ને એને અમૃતનું પાન મળે તો પછી એ મૂકે નહીં. એટલા માટે આપણા આદિ ગુરુદેવ સ્વામીશ્રીએ લખ્યું, પેલી સવારમાં આપણે ગાઈએ છે ને મારા વાલાજીનું પદ, એની અંદર એક લીટી આવે છે ને પેલું મીઠા મુખથી હરિના ચરિત્ર સુણાવે રે ભવ બ્રહ્માદિક સનકાદિક જેવા. અમૃત પેયતિ મીઠા મુખથી હરિના ચરિત્ર સુણાવે રે. અમૃતથી પણ કેવા લાગે અને મીઠા. કોના ચરિત્ર? ભગવાનના ચરિત્ર. પણ કોને લાગે? અરે વાહ. શાની? શું નામ તારું? તનય. અમારો તનય જો ભગત થઈ ગયો, નાનો એવો છે. કેટલામાં ભણે? ફોર્થમાં ભણે છે. કેટલામાં? જીટોડિયાથી. આ 3 દાડાથી એને રંગ એવો લાગ્યો છે કે કાલે ઘનશ્યામ જન્મોત્સવ થયો, રાત્રે કથા પૂરી થઈ ત્યાં સુધી હતો. મેં કીધું રોજે આવવાનું. અરે આવવાનું જોઈ ને કે તને આજે આવીને પહેલો બેસી ગયો છે. તાલીઓથી આ છોકરાને વધાવો. આવા છોકરા જ્યારે સત્સંગની અંદર કથાઓ સાંભળતા થઈ જશે, આવી કથાઓ યાદ રાખતા થઈ જશે. બોલો લો, કેવી કથા યાદ એને રાખી કે ભગવાનની ભૂખ લાગે ત્યારે, ખાવાની નહીં. હેની કીધી? ભગવાનની ભૂખ લાગે ત્યારે. બોલો લો. હા, આવા સંસ્કારો દીકરાઓમાં આપો. આવા સંસ્કારો આવશે ને એટલે તમારા ગઢપણની અંદર ક્યારેય તમારે ચિંતા કરવાની રહેશે નહીં કે મારો છોકરો મને હાસવશે કે નહીં હાસવે. એ હાસવશે ને હાસવશે તમને. હા, પણ પછી હવાડાના ડાટા કાઢે એવા કર્યા હશે તો પછી વિચારવાનું મરણ મૂડી થોડી ભેગી રાખી મૂકીએ એવા. ભૂમાનંદ સ્વામી લખે છે કે આ ચરિત્રો બધા કેવા છે? અમૃત સમાન છે.
ઘનશ્યામના ગુણ ગાતા વાધે છે હર્ષ અપાર, સ્નેહથી સંભળાવું છું સાર તણો વળી સાર. હે ઘનશ્યામના આવા ગુણ ગાઉં છું ને તો મને શું થાય છે? આનંદ થાય છે, હર્ષ થાય છે. શું થાય છે? હર્ષ સંઘવીને યાદ રાખવાના. એટલે તમને શું યાદ આવે? તરત હર્ષ યાદ આવે એમ. હે હા, એવો આમ આનંદ થાય, એવો આનંદ થાય. અને મને આનંદ થાય છે એટલા માટે હું શું કરું છું? રામ શરણ તને આ બધા ચરિત્રો સંભળાવું છું. પ્રભુએ પ્રગટ થઈને લીલા કરી છે અપાર, પણ બુદ્ધિ અનુસારે કહું ચિત્ત ધરો નિર્ધાર. ભગવાને તો અનંત લીલાઓ કરી છે, પણ હું મારી બુદ્ધિને અનુસાર મને જેટલી યાદ છે એટલી હું વાતો તને કરું છું. તમે ચિત્ત દઈ અને આ કથાને સાંભળો. અને પછી એક સુંદર મજાનું ચરિત્ર લખે છે. વળી એક દિન મધરાત ભર નિદ્રામાં પોઢ્યા તા માત, પૂર્વ દિશા ભણી ભીતમાએ હતી જાળી તે ઘરની ત્યાંએ. ઘનશ્યામ મહારાજ અને ભક્તિ માતા રૂમની અંદર શયનખંડમાં સૂતા છે. રાત્રે સૂતા છે. ઘરની અંદર એક દિવાલમાં શું છે? બારી છે. શું છે? બારી. બારીની ઉપર શું લગાવી છે? જાળી. શું લગાવી છે? જાળી. એટલે આર પાર અંદરથી શું દેખાય છે? જાળીમાંથી બહાર દેખાય છે. અને ત્યારે એક સુંદર મજાનું ચરિત્ર થાય છે. તમારે બધા સાંભળવું છે કે નથી સાંભળવું? સાંભળવું છે ને? હવે એકાદું ચરિત્ર કરીને આપણે કથા પૂરી કરી દઈએ. હો, આજે અમારે જીમ્મી ભગત આવ્યા છે આજે લંડનથી. એક ચરિત્ર સાંભળી લઈએ હવે આપણે. કેટલું? એક ચરિત્ર. શું ચાલતું હતું? પેલી બારી છે. બારીની અંદર શું છે? જાળી છે. અને એ જાળીમાંથી ઘનશ્યામ મહારાજ બહાર જોવે છે. ક્યાં જોવે છે? બહાર જોવે છે. કાલે અહીંયા સરસ મજાના ફુગ્ગા નીકળી જશે બધા. કાલે બધા ઘનશ્યામ મહારાજના તમને દર્શન થશે. કોઈ જગ્યાએ ઘનશ્યામ પોઢેલા હશે, કોઈ ઘનશ્યામ હાથમાં કમળ લઈને બેઠા હશે, કોઈ ઘનશ્યામ હાથ આમ કરતા હશે. એવા મસ્ત મસ્ત અને તમારા દીકરા જેવા જ લાગશે તમને. હા, કેવા લાગશે? ગાલ મટોળ સરસ મજાના હશે, એ સરસ મજાનું પેટ હશે. એવા બધા મસ્ત મસ્ત અહીં આખા સ્ટેજ ઉપર દર્શન થશે તમને. પણ કાલે આપણે દર્શન કરવાના ખાલી કાલે અહીં એમના એ આવી જવાના છે. બાકી આપણે બધાએ કાલે ક્યાં જવાનું છે? ખાંધલી જવાનું છે. કઈ જવાનું છે? ડૉક્ટર ભગતને દાસ ભગતના ગામમાં જવાનું. કાલે આપણે કઈ જવાનું છે? અને એ ગામમાં જઈએ એટલે ગામમાં રહેવા વાળા અમારે મનુભાઈ ફોટોગ્રાફર, એ કાલે ફોટો પાડવા આવશે આપણા પછી. બોલો લો. હા, એટલે કાલે આપણે બધાએ 4 થી 6, 6:30 વાગ્યા સુધી શાકોત્સવની સભા કથા વાર્તા બધું ત્યાં કરવાના છીએ. અને ત્યાંથી પૂરું થાય પછી આપણે સાઉન્ડ લાવી દેવાના છીએ. પછી સીધી પ્રમ દિવસે અહીં કથા કરશું. હો, કારણ કે કાલે બધું દોડા દોડી વધી જાય હરિભક્તોને, અમારા છોકરાઓને. એટલે આપણે કાલનો બધો જ પ્રોગ્રામ ત્યાં કરીશું. એ રીતનું આયોજન છે. હવે ચાલો તારે, હવે તૈયાર તમે બધાએ? હા તારે હાલો એકવાર ગાતા ગાતા. હવે છેલ્લું ચરિત્ર. હો, છેલ્લું. પોઢ્યા પારણે શ્રી ઘનશ્યામ, પડ્યો ચંદ્ર પ્રકાશ તેઠામાં. પોઢ્યા પારણે શ્રી ઘનશ્યામ, પડ્યો ચંદ્ર પ્રકાશ તેઠામાં. નેત્ર ઉઘાડીને જોયો નાથ, નેત્ર ઉઘાડીને ભગવાન પારણામાં પોઢ્યા છે. પારણામાંથી ધીરે રહીને બીડેલી આંખો એને શું કરી? ખોલીને જોયો. નેત્ર ઉઘાડીને જોયો નાથ, નેત્ર ઉઘાડીને જોયો નાથ. દેખ્યો નિશાપતિ તેજ સાથ, દેખ્યો નિશાપતિ તેજ સાથ.
આકાશમાંથી શું દેખાણું સીધું? ચંદ્ર દેખાણો. શું દેખાણો? એ 16 કળાએ ખીલેલો છે સુંદર મજાનો ચંદ્રમા આકાશની અંદર એ તેજસ્વીવાન દેખ્યો છે ઘનશ્યામ મહારાજે. ક્યાંથી? પારણિયામાં પોઢેલા છે ત્યાંથી. કર વધારીને લાંબો કીધો, કર વધારીને લાંબો લીધો. એ ચંદ્રમાને જોયો ને ભગવાને ધીરે રહીને પારણિયામાંથી હું હાથ કરો આમ લાંબો કર્યો. કેટલો લાંબો કર્યો છે વિચારો જોઈ. એટલો લાંબો કરો, એટલો લાંબો કરો, એટલો લાંબો કર્યો. જટ ચંદ્રમાને ઝાલી લીધો, જટ ચંદ્રમાને ઝાલી લીધો. પકડી લાવ્યા છે ઘર માય, ઝબકી જાગ્યા માતાજી ત્યાંય. પકડી લાવ્યા છે ઘર સીધા ચંદ્રમાને પકડીને ક્યાં લઈ દીધા? આ તો ભાઈ ભગવાન છે. આપણે લાવો હોય તો આપણે લાવે, પણ તગારામાં આવે, હાથથી આવે. તગારામ કેમ આવે ખબર ને તમને? હે, ચંદ્રમાનો પ્રકાશ જ્યાંથી આમ પ્રતિબિંબ પડતું હોય ને એની સામે આમ તગારો રાખો પાણીનો, એટલે એમાં શું પડે? સીધો એનો પ્રતિબિંબ પડે એટલે આપણે માની લેવાનું ચંદ્રમા આપણા ઘેર આવી ગયા. પણ આ તો અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ આજ બાળક બનીને છપૈયાની અંદર ભક્તિને ને છપૈયાપુરના જે વાસીઓ છે એને સુખ દેવા આવ્યા છે. એટલા માટે આવા ચરિત્ર કરે છે. પકડીને સીધો જ ક્યાં લાવ્યા? ચંદ્રમાને ઘરમાં લાવ્યા. પ્રકાશ થયો અને પ્રકાશ થતાની સાથે ઝબકીને કોણ જાગ્યા? માતાજી જાગી ગયા. માતાજી જાગ્યા. જુએ છે તો એ તો ઘરમાં પ્રકાશ, જુએ છે તે તો ઘરમાં પ્રકાશ. જે વાલો તે સંગે કરે છે વિલાસ, વાલો તે સંગે કરે છે વિલાસ. ભક્તિ માતા ઝબકીને જાગીને જુએ તો ઘનશ્યામ મહારાજ ને ચંદ્રમાં બંને શું કરે છે? અરસ પરસ રમે છે, આનંદ કરે છે, મસ્તી કરે છે. અચાનક ઉભા થયા માતા, અચાનક ઉભા થયા માતા. તરત તેડી લીધા જગત્રાતા, તરત ભક્તિ માતાએ ઉભા થઈ અચાનક જોયું કે આ કોણ પુરુષ આવ્યો અહીંયા? આ કોણ રમાડે છે મારા ઘનશ્યામને? તરત જ ઉભા થઈ અને શું લઈ લીધા? ભગવાનને ઉપાડી લીધા. ભક્તિ માતા ભયભીત થઈ ગયા. આ કોક અસુર આવ્યો લાગે છે, હમણાં મારા ઘનશ્યામને ઉપાડી જશે, મારા ઘનશ્યામને મારશે. ચિંતામાં પડી ગયા. અને ત્યારે ઘનશ્યામ મહારાજ પાછા ફરીને શું થયા છે? બોલ્યા છે, દીદી બીશો નહીં દિલમાં, દીદી બીશો નહીં દિલમાં. આ તો ચંદ્રમાં આવ્યા છે આયે, આ તો ચંદ્રમાં આવ્યા છે આયે, આ તો ચંદ્રમાં આવ્યા છે આયે. અરે દીદી, તમારે બીવાની જરૂર નથી. આ કોણ અહીંયા આવ્યા છે? ચંદ્રમાં આવ્યા છે. આવું સુણીને ભક્તિ માતા તો રાજી રાજી થઈ ગયા. કહો, અમારા ઘેર કોણ આવ્યા આજે? ચંદ્ર આવ્યા છે. જ્યાં આટલી વાત કરે આનંદમાં આવ્યા ત્યાં તો ચંદ્રમાએ ભક્તિ માતાને નમસ્કાર કર્યા છે. ઘનશ્યામ મહારાજે કીધું, હવે બહુ આપણે રમત રમ્યા, હવે આપણે અહીંયા રમતને શું કરીએ? આજે પૂર્ણ કરીએ. અને આપણે પણ કથાને હવે શું કરીએ? અહીંયા પૂર્ણ કરીએ. આવી રીતે ભગવાન ઘનશ્યામને એ સુખ લેવા માટે દેવતાઓ આવે છે, ચંદ્રમાઓ આવે છે, અષ્ટસિદ્ધિઓ આવે છે અને સુખને પ્રાપ્ત કરે છે. અને એના કારણે છપૈયાના જે વાસીઓ છે, ઘનશ્યામ મહારાજના માતા ધર્મ ભક્તિ માતા અને પિતા ધર્મદેવ આદિ જે પરિવારજનો છે એને ક્યારેક ક્યારેક ભગવાનપણાનો અહેસાસ કરાવે છે. પાછા ધીરે રહી ભગવાન માયાનો પડદો નાખે છે અને પાછા બાળ રૂપે ભગવાન લાગવા લાગે છે. આવી રીતે પ્રેમથી ભગવાનને ધીરે ધીરે ભક્તિ માતા, ધર્મદેવ, રામ પ્રતાપજી મહારાજ, છપૈયાની સ્ત્રીઓ બધા ભેગા થઈ આનંદ લે છે, સુખ લે છે. અને આવી રીતે ભક્તિ ચાલે છે.
અને સુંદર મજાના ચરિત્રો એની આપણે કથા સાંભળી રહ્યા છીએ ત્યારે મહારાજના ચરણોમાં જે પ્રાર્થના કરીએ, હે પ્રભુ આપના જે આ બાલ ચરિત્રો છે એની અંદર અમને દિન પ્રતિદિન હેત થાય, તમારામાં ભક્તિ ઉદય થાય અને એ હૃદયની અંદર તમારું જ સદાય સુખ ભોગવાય એવી આ કથાના માધ્યમથી તમે અમારા ઉપર કૃપા દ્રષ્ટિ કરજો, અમારા ઉપર રાજી થઈજો અને અમને નિત નવી આવી પ્રેરણાઓ આપતા રહેજો. એ સાથે અત્યારે કથાને પૂર્ણ. 2 મિનિટ ભગવાનનું નામ આવતીકાલે